નમસ્કાર દોસ્તો, દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે. આજે આપણે 11th કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 7 ઇક્વિલિબ્રિયમ, જેને આપણે સંતુલન વડે ઓળખવામાં આવે છે, તેના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. ઇટ ઇઝ વેરી મોર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફોર જી એન્ડ નીટ એક્ઝામ. હું છું ધાર્મિક કળથિયા. ચાલો આપણે ડિસ્કસ કરીએ. સંતુલનમાં આપણે મુખ્યત્વે આ ચેપ્ટરમાં બે પ્રકારે મતલબ કે બે રીતે આપણે ડિસ્કસ કરવાનું છે. એક કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે કે રાસાયણિક સંતુલન, અને એક છે આયોનિક ઇક્વિલિબ્રિયમ મતલબ કે આયનીય સંતુલન. આ બંનેને આપણે અલગ અલગ રીતે ડિવાઈડ કરીને આમાં ડિટેલમાં અભ્યાસ કરવાના છે. સૌથી પહેલાં આ ચેનલને લાઈક કરો, એવી રીતે સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરો, જેથી તમારા મિત્રો પણ તેનો લાભ લઈ શકે. સૌથી અગત્યનું, સંતુલનમાં આપણે રાસાયણિક સંતુલન વિશે અભ્યાસ કરીએ. સૌથી પહેલાં તો હું તમને સંતુલન વિશે પાયાનો ખ્યાલ મેળવું. સંતુલન એટલે શું? તો અહીં તમને દેખાય છે કે દોરડા ઉપર જે ચાલતો માણસ જે છે એક પ્રકારનો બેલેન્સ થાય છે. ઊભા રહેવાથી, ધીરે ધીરે ચાલતા હોવાથી તેની ઉપર બેલેન્સ થાય છે. તો આ એક પ્રકારનું સંતુલન. અહીં તમને જે આ નિશાની જે દેખવામાં આવી છે, મતલબ કે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી. પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે કે જે આપણે કહી શકાય કે લેફ્ટ ટુ રાઈટ તરફ જાય છે, અને રાઈટ ટુ લેફ્ટ તરફ આવતી હોય, રિવર્સ થતી હોય તો તે કઈ થશે? પ્રતિગામી પ્રક્રિયા થશે. તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જે છે તે સરખા થઈ જાય. કેવા થઈ જાય? વેગ સમાન થાય ત્યારે સંતુલન છે તે સ્થપાતું હોય છે. મતલબ કે પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું હોય. આપણે કહી શકાય કે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ એન્ડ પ્રોડક્ટ ટુ રિએક્ટન્ટ કન્વર્ટ થાય. તો આ બંને વચ્ચે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થઈ જાય છે, અને પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા ફિક્સ થઈ જશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. સિમ્પલ આપણે જોયા પ્રકાર કે પ્રક્રિયાના પ્રકારો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા છે. પુરોગામી પ્રક્રિયા મીન્સ કે જે લેફ્ટ ટુ રાઈટ તરફ જતી પ્રક્રિયા છે. ઓકે, એક જ દિશામાં પ્રક્રિયા થતી હોય, બરાબર. આમ તો ઇક્વિલિબ્રિયમ સ્થપાય ત્યારે પુરોગામી અને પ્રતિગામીનો વેગ સમાન થઈ જશે, પરંતુ પુરોગામી એટલે કે એક જ દિશામાં, મતલબ કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય. તો આવી પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ અહીંયા આપણે એક્ઝામ્પલ છે તટસ્થીકરણ પ્રક્રિયા. આપણને ખ્યાલ છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે અહીંયા શું બને છે? NaCl અને H2O. તો આ એક તટસ્થીકરણ પ્રક્રિયા જે છે તે એક પુરોગામી પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે, કારણ કે અહીંયા પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થશે, નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થશે નહીં. એક જ દિશામાં થતી પ્રક્રિયા છે, મીન્સ કે પુરોગામી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ વસ્તુ, હું તમને કોઈ પણ એક્ઝામ્પલ આપું. માની લો કે કોઈ પણ નોટ છે, નોટ, બરાબર, પૈસાની વાત છે, 2000ની નોટ હોય તો તમે એને સળગાવી નાખો. હવે તમે એને બર્ન કરવાનું શરૂ કરો, મતલબ કે એને સળગાવો, તો હવે 2000 રૂપિયાની નોટનું રાખ થઈ જશે. હવે રાખમાંથી રાખ થઈ જાય એટલે ફરીથી તમે 2000ની નોટ છે કોઈ પણ કાળે બનાવી શકવાના નથી. તમે દહન કરી દીધું એટલે પૂરું થઈ ગયું. ઓકે, તો તટસ્થીકરણ પ્રક્રિયા જે છે તે પુરોગામી પ્રક્રિયાનું એક એક્ઝામ્પલ છે કે એક જ દિશામાં થતી પ્રક્રિયા છે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા, કે એક વખત ભાઈ દૂધમાંથી દહીં બની ગયું, તો આની રિવર્સ પ્રોસેસ જે છે તે શક્ય નથી. મતલબ કે દહીંમાંથી હવે દૂધ છે તે બનશે નહીં. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો હવે છે અવક્ષેપન પ્રક્રિયા. તો અવક્ષેપન પ્રક્રિયા એટલે કેવી? તો અવક્ષેપન પ્રક્રિયા એટલે કે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ સોડિયમ ક્લોરાઇડની AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા AgCl ના PPT ફોર્મ થશે અને NaNO3 બનશે. તો હવે AgCl ના અહીંયા PPT ફોર્મ થયા, મતલબ કે ઘનમાં રૂપાંતરણ થયું. તો હવે ફરી વખત પાછી પ્રોસેસ તમારે જો સોડિયમ ક્લોરાઇડ અને સિલ્વર નાઇટ્રેટ મેળવવો હોય
તો તે શક્ય નથી. એવી રીતે તટસ્થીકરણ પ્રક્રિયા પણ કે એસિડ અને બેઝને તમે મિશ્ર કરો અને ક્ષાર અને પાણી બને. હવે તમે આ બંનેને મિશ્ર કરો છો તો ક્ષાર અને પાણી મતલબ કે અહીં મીઠું અને પાણી બને. તો તમને એમ થાય કે ભાઈ આપણા ઘરે તો મીઠું અને પાણી ઘણું બધું વધારે સ્ત્રોત હોય છે, તો એક ટાંકો હોય એમાં તમે મીઠું અને પાણી નાખી દો તો ફરી પાછું હું એસિડ અને બેઝની એક પ્રકારનું ઉત્પાદન કરી શકાય, પરંતુ એ પોસિબલ છે નહીં. રિવર્સ પ્રોસેસ શક્ય નથી. નકર તો ઘરે ઘરે બધા ફેક્ટરી નાખી દે, કારણ કે આનો સ્ત્રોત પણ વધારે છે ક્ષારનો, બરાબર, અને પાણી પણ અખૂટ છે. તો બધા આ જ પ્રોસેસ શરૂ કરી દે, એક પ્રકારની ફેક્ટરી પ્રોડ્યુસ કરી નાખે એસિડ બેઝની, બરાબર. તો ધીસ ઇઝ નોટ પોસિબલ રિવર્સ પ્રોસેસ. એવી રીતે અવક્ષેપણ પ્રક્રિયાનું પણ આપણે એક્ઝામ્પલ જોયું. ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયા. કોઈ પણ એવી રેડોક્સ પ્રક્રિયા હોય, જેમ કે અહીં આપણે એક્ઝામ્પલ લઈએ, ઝિંક અને કોપર સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થાય તો અહીં શું બનશે? ZnSO4, ઓકે, પ્લસ કોપર. કોપરનું વિસ્થાપન કરી દેશે ઝિંક. તો અહીં હવે ઝિંક સલ્ફેટ અને કોપર વચ્ચે પ્રક્રિયા થઈ, CuSO4 ફરીથી નહીં બને, કારણ કે ઝિંક છે એણે કોપરનું વિસ્થાપન કર્યું, પરંતુ કોપર ઝિંકનું વિસ્થાપન કરી શકશે નહીં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ રિવર્સ પ્રોસેસ. એક જ દિશામાં થતી પ્રક્રિયા છે. એવી રીતે કોઈ પણ દહન પ્રક્રિયા તમે લઈ લો, કોઈ પણ એવી દહન રિએક્શન આપણે લઈ લઈએ, બરાબર, કે જેમાં દહન થતું હોય. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપેલું નોટનું, એવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો, બરાબર. માની લો કે આપણે 10મા ધોરણમાં ભણીને આવ્યા છીએ કે મેગ્નેશિયમની પટ્ટી હોય, ઓક્સિજન વડે દહન કરવામાં આવે તો અહીંયા શું બની જશે? 2MgO. મતલબ કે એક વખત દહન થઈ ગયું મેગ્નેશિયમની પટ્ટીનું, બરાબર, એની રાખ બની ગઈ વ્હાઇટ કલરની. તો હવે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં જે કન્વર્ટ થયું છે તે ફરી પાછું રૂપાંતરણ થશે નહીં. રિવર્સ પ્રોસેસ પોસિબલ છે નહીં. તો આ બધી આપણે જોઈએ તે કેવી પ્રક્રિયા છે? પુરોગામી પ્રક્રિયા. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે અહીં આપણે પ્રતિવર્તી પ્રક્રિયાના એક્ઝામ્પલ જોઈએ. હવે સિમ્પલ વસ્તુ છે કે વોટર હોય, વોટર, પાણીને તમે ગરમ કરો, બરાબર, લિક્વિડને તમે ગરમ કરો, નીચેથી ગરમ કરો, અથવા તો તમે એમનામ રહેવા દો 2-3 દિવસ, તોય તે આપણને ખ્યાલ છે લિક્વિડનું શેમાં રૂપાંતરણ થશે? બાષ્પમાં, બરાબર. અહીં આજુબાજુ નકરી બાષ્પ તમને રૂપાંતરણ જોવા મળશે, બરાબર. અહીં બાષ્પ રૂપાંતરણ થયું, મતલબ કે H2O ગેસમાં રૂપાંતરણ થયું. હવે શું થશે? થોડીક વાર થાય, પાત્ર બંધ છે, બંધ પ્રણાલી છે, બંધ પાત્ર છે, એટલે અહીં વાયુના અણુઓ જે વરાળ એકઠી થઈ છે, આ વરાળ શું કરશે? અંદર અંદર કોલિઝન કરશે, પાત્રની દિવાલ સાથે ટકરાશે અને તેનું ફરી પાછું શેમાં રૂપાંતરણ કરશે? વોટરમાં. તો જુઓ તમે, H2O જે લિક્વિડ હતું તેનું રૂપાંતરણ તો થયું સૌથી પહેલા H2O ગેસમાં, પરંતુ હવે બાષ્પ જે છે વરાળ, તે ફરી પાછી લિક્વિડમાં રૂપાંતરણ પામે છે. તો આ થઈ ગઈ પ્રતિવર્તી પ્રક્રિયાનું એક્ઝામ્પલ. મતલબ કે પુરોગામી અને પ્રતિગામી આ બંને દિશામાં થઈ શકે, તો તેવી પ્રક્રિયાને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે છે. પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થતી હોય, બરાબર. પ્રક્રિયક હોય રિએક્ટન્ટ, એનું નિપજમાં પણ રૂપાંતરણ થતું હોય, નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું હોય, પ્રોડક્ટ ટુ રિએક્ટન્ટમાં કન્વર્ટ થતું હોય. જેમ કે અહીંયા હેબર વિધિનું એક્ઝામ્પલ છે. હેબર વિધિ આપણે જાણીએ જ છે કે N2 અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય છે અને અહીં 2 મોલ એમોનિયા બને છે. તો અહીં આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, ડાયનાઇટ્રોજન અને હાઇડ્રોજન, બરાબર. બંને વચ્ચે પ્રક્રિયા થઈ પછી એમોનિયા બની ગયો. હવે આ એમોનિયા ગેસ ફરીથી પાછો શેમાં રૂપાંતરણ પામશે? નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં. ઓકે ફ્રેન્ડ્સ, એટલે આ જ આપણા માટે મહત્વની વસ્તુ છે કે પ્રતિવર્તી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં પણ થતી પ્રક્રિયા છે. તો આમ આપણે જોયું પ્રતિવર્તી પ્રક્રિયાના ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય છે. N2+O2, 2NO, બરાબર. ઘણી બધી આવા એક્ઝામ્પલ્સ આપણે લઈ શકાય છે અને તે આપણે એક્ઝામ્પલ્સ જોયા. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ આ ચેપ્ટરમાં. તો હવે પ્રસ્તાવના ઉપર, આ તો બેઝિક ખ્યાલ હતો જે તમે ઉષ્માગતિ શાસ્ત્રમાં પણ ડિસ્કસ કરીને આવેલા છો. સંતુલન જુઓ, પ્રસ્તાવનામાં ઘણા બધા જૈવિક અને પર્યાવરણીય પ્રક્રમોમાં રાસાયણિક સંતુલનનો અગત્યના છે. ઉદાહરણ તરીકે આપણા
ફેફડા ફડકે, બરાબર. તો અહીં ફેફસામાંથી આપણા સ્નાયુઓને ઓક્સિજનની વહેંચણી અને વહન દરમિયાન ઓક્સિજનના અણુઓ અને પ્રોટીન હિમોગ્લોબિનનો સમાવેશ કરતા સંતુલનો નિર્ણાયક ભાગ ભજવે છે. મતલબ કે આપણને ખ્યાલ છે કે આપણા ફેફસામાંથી ઓક્સિજનની વહેંચણી દરેક જગ્યાએ થતી હોય છે, દરેક સ્નાયુઓના ભાગ સુધી થતી હોય છે. હવે આ બ્લડમાંથી જે ઓક્સિજનનું જે વહન થાય છે તેમાં હિમોગ્લોબિન મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો સ્નાયુ સુધી પહોંચવું અને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થવું, તે આપણા નાકમાંથી એક પ્રકારનું એક્ઝિલેશન થવું, બહાર કાઢવું, તો આ એક પ્રકારની સંતુલનની પ્રોસેસ છે, બરાબર. કે ઓક્સિજન અંદર થવું, CO2 નું બહાર નીકળવું, બરાબર. એક પ્રકારનું સંતુલન અહીં નિર્ણાયક ભાગ ભજવતો હોય છે. બીજી વસ્તુ તમે જુઓ તો અહીં આપણે હમણાં જ એક્ઝામ્પલ જે જોયું કે કોઈ પણ એક પાત્ર લેવામાં આવે, બંધ પાત્ર. ઓકે, આ ચાલો બંધ પાત્ર લીધેલું છે. હવે તેની અંદર આપણે વોટર ભરેલું છે, H2O લિક્વિડ છે. હવે આપણને ખ્યાલ છે કે પાત્રને જ્યારે ગરમ કરવામાં આવે અથવા તો તમે ગરમ ન કરો ત્યારે બહારનું જે વાતાવરણ જે રીતનું હશે, બરાબર, 273 કેલ્વિન તાપમાન અથવા તો તમે 373 કેલ્વિન તાપમાન લઈ લો, કારણ કે આપણને ખ્યાલ છે પાણી જે છે તે 100 ડિગ્રી સેલ્સિયસે ઉકળે. ઓકે, તો હવે બાષ્પમાં રૂપાંતરણ થયું અને પહેલા શું હતું? પ્રવાહી હતું. પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થયું અને ફરી પાછા બાષ્પ અહીં જે વધારે એક્ટિવ થઈ છે, મતલબ કે સૌથી પહેલા જુઓ H2O લિક્વિડ ટુ H2O ગેસ કન્વર્ટ થયું. બેટા આને બાષ્પીભવન કહેવાય. અને હવે આ ગેસિયસ જે છે પાત્રની દિવાલ સાથે ટકરાશે અને ફરી પાછા પ્રવાહીમાં રૂપાંતરણ કરશે, બરાબર. અને આની પ્રતિવર્તી પ્રક્રિયા, તો આ એક પ્રકારની પ્રતિવર્તી મતલબ કે એક પ્રકારની પ્રતિગામી પ્રક્રિયા થઈ. ગેસનું પાછું લિક્વિડમાં કન્વર્ટ થયું. તો આ કેવી રીતે થાય? તો બાષ્પ જે ટકરાશે તો એક પ્રકારનું પ્રવાહીના કણો જે છે તેની ઉપર એક પ્રકારનું બાષ્પ દબાણ લગાડશે. મતલબ આપણે સંઘનન કહી શકાય, બરાબર. સંઘનન, તો બાષ્પીભવન અને સંઘનનનો વેગ જે છે તે સમાન થઈ ગયો છે. બાષ્પીભવન અને સંઘનનનો વેગ કેવો થઈ ગયો છે? સમાન થઈ ગયો છે. તો આ બંને વચ્ચે એક પ્રકારનું સંતુલન છે તે સ્થપાયેલું છે, બરાબર. તમે અહીંયા બુકમાં બેટા ટીક પણ કરી શકો છો કે બાષ્પમાંથી પ્રવાહીમાં અને સૌથી પહેલા પ્રવાહીમાં બાષ્પમાં ફેરવતા અણુઓ અને બાષ્પમાંથી પ્રવાહીમાં ફેરવાતા અણુઓની સંખ્યા સરખી હોય છે, બરાબર. સંતુલન અવસ્થાએ પહોંચાયેલા છે. બીજી મહત્વની વસ્તુ કે બાષ્પીભવન થવું એટલે કે H2O લિક્વિડનું H2O વેપરમાં રૂપાંતરણ થવું અને H2O વેપરનું H2O લિક્વિડમાં રૂપાંતરણ થવું, તો સંઘનનના દર સરખા હોય છે. ઓકે, તો આમ જો અહીંયા લખેલું છે કે બે અર્ધતીર, જેને આપણે આવી રીતના દર્શાવવામાં આવે છે, તો બંને દિશામાં એક સાથે જ થતી હોય છે અને પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને સંતુલન મિશ્રણ પણ કહેવામાં આવે છે. તો અહીં વાત થઈ. ઓકે, તે જ વસ્તુ છે. ત્યાર પછી અહીંયા જે ટોપિક આપણા માટે મહત્વનો છે તે છે ગતિશીલ સંતુલન. સંતુલન છે તે ગતિશીલ સંતુલન હોય છે. મતલબ કે બંને વચ્ચે જ્યારે પણ સંતુલન સ્થપાઈ જાય, બંનેના વેગ સમાન થઈ જશે, ત્યારે એની સાંદ્રતા પણ કંઈક ફિક્સ થઈ જશે. રિએક્ટન્ટ અને પ્રોડક્ટ હોય તો એની કોન્સન્ટ્રેશન પણ ફિક્સ થઈ ગઈ હશે. પરંતુ સંતુલન તો બેટા શરૂ જ હશે, ગતિશીલ હશે, બરાબર. સ્થિર સંતુલન ન હોય. તમને દેખાય સ્થિર, પરંતુ તે હંમેશા ગતિમાં હોય છે. હવે આપણે આગળ વધીએ તો ગતિશીલ જે સંતુલન જે છે એ તબક્કાને કારણે જે પ્રક્રિયા મિશ્રણમાં જુદી જુદી સ્પીસીસના સાંદ્રતાઓમાં ફેરફાર થતો નથી. પ્રક્રિયા આગળ વધીને રાસાયણિક સંતુલન અવસ્થાએ પહોંચશે તેના પ્રમાણમાં આધાર મુજબ 3 સમૂહમાં વહેંચાયેલા છે. મતલબ કે આપણે કહી શકાય કે ઘણી બધી એવી પ્રક્રિયા હોય કે જે પૂર્ણ થવા તરફ જતી હોય. મતલબ કે અહીં આપણે ચાલો અહીં હું તમને સમજાવું કે ઘણી બધી પ્રક્રિયા એવી પૂર્ણ થવા તરફ જઈ રહી છે, એટલે કે નિપજનું પ્રમાણ ખૂબ જ વધારે બની ગયું હોય, બરાબર. ખૂબ જ ઝડપીથી પ્રક્રિયા આગળ વધી ગઈ હોય, ખૂબ જ આગળ વધેલી આ પ્રક્રિયા છે, બરાબર. પ્રોડક્ટની અહીંયા સાંદ્રતા વધી ગઈ છે, તો આના ઉપર તમે એટલું બધું સંતુલન વિશે ડિસ્કસ ન કરી શકો.
એવી રીતે હવે નિપજ ઓછી બનેલી છે, મતલબ કે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ઓકે, નિપજ ઓછા કન્વર્ટ થઈ છે. હા, ઓછી, માની લો કે 0.10 કરતાં પણ ઓછી નિપજ અહીં એટલી સાંદ્રતા રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં કન્વર્ટ થયેલી છે. તો રિએક્ટન્ટનું પ્રમાણ વધારે છે, તો આમાં પણ તમે એટલો બધો સારી રીતના અભ્યાસ ન કરી શકો. અને જે મધ્યમ માર્ગી પ્રક્રિયા જે છે કે પ્રક્રિયકો અને નિપજો, બરાબર, આ બંને છે એક પ્રકારના શું હોય, પ્રક્રિયાઓ જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય ત્યારે પ્રક્રિયકો અને નિપજો એકબીજાની સાથે સરખાવી શકાય છે, મતલબ કે બંનેનું પ્રમાણ ફિક્સ થઈ ગયું હોય છે. અને આપણે કહી શકાય કે 50-50% હોય એવી રિએક્શનમાં વધારે તમે સંતુલન વિશે ડિસ્કસ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ તો ભૌતિક પ્રક્રમમાં સંતુલન. તો ભૌતિક પ્રક્રમમાં સંતુલન એટલે શું? હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ફિઝિકલ સ્ટેટ, ભૌતિક અવસ્થા ઓનલી ફોર બદલાય, બરાબર, એવા પ્રક્રમમાં સંતુલન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીં એક્ઝામ્પલ 3 આપેલા છે કે ઓનલી ફોર ભૌતિક અવસ્થા બદલાશે, અણુ પોતે અણુ જ રહેશે. માની લો કે પાણી હોય, પાણી તો H2O અહીં પણ હોય ને અહીં પણ H2O જ રહે. તો પેલું એક્ઝામ્પલ છે ઘન અને પ્રવાહી, બીજું છે પ્રવાહી અને વાયુ, ત્રીજું છે ઘન અને વાયુ. તો આપણે જોઈએ એક્ઝામ્પલ સૌથી પહેલા ઘન પ્રવાહી સંતુલન. તો અહીં બેટા આપણે સિમ્પલ એક્ઝામ્પલ્સ આપી શકાય છે બરફ અને પાણીનું. બરફ અને પ્રવાહીનું આપણે એક્ઝામ્પલ આપી શકાય છે કે ઘન પદાર્થ હોય, ઘન પદાર્થ, ત્યાં આપણે શું લઈ લઈએ, ઓકે, ઘન પદાર્થ જે છે, ઘન પદાર્થ, ઘન અને પ્રવાહી વચ્ચેનું જે આપણે સંતુલન વિશે અભ્યાસ કરવો છે, તો ઘન તરીકે આપણે બરફ લેવામાં આવે, આઈસ, બરાબર, બરફ, જેને તમે H2O સોલિડ પણ કહી શકો. હવે એનું શેમાં રૂપાંતરણ થાય છે? હવે બેટા સિમ્પલ વસ્તુ છે કે બરફ લીધેલો છે, અહીં થર્મોસનું તમે એક્ઝામ્પલ જોઈ રહ્યા છો કે અહીં આઈસના તમને ટુકડા મળે છે. જુઓ, હવે થર્મોસ જે છે એમાં શું થશે કે નીચેની તરફ બરફના ટુકડા છે. હવે સૌથી પહેલાં એનું શેમાં રૂપાંતરણ થશે? H2O લિક્વિડમાં, મતલબ કે પ્રવાહીમાં રૂપાંતરણ થવાનું સ્ટાર્ટ થશે. જુઓ, બરાબર, અહીં થર્મોસમાં તમને એક્ઝામ્પલ દેખાય છે કે હવે એનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું, H2O લિક્વિડમાં રૂપાંતરણ થયું, પરંતુ થોડી વાર થાય ત્યારે આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જશે. એટલે કે હવે લિક્વિડ પણ હેમાં રૂપાંતરણ થવા મળશે? સોલિડમાં, બરફમાં રૂપાંતરણ થવા લાગશે અને બંને વચ્ચે પછી એવું સંતુલન સ્થપાઈ જશે. બરાબર, અહીં તમને જે બરફના ટુકડા જે દેખાય છે અને એનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, પછી એવો એક સમય આવશે, થોડાક સમય પછી તમે ચેક કરો તો આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું. ઉપરની તરફ તમને પાણી દેખાય, નીચેની તરફ તમને શું દેખાય? બરફના ટુકડા દેખાશે. બરાબર, બરફના શું દેખાશે? ટુકડા દેખાશે. જો તમે અહીં એક્ઝામ્પલ તમને વ્યવસ્થિત રીતે દેખાય છે, બરાબર, કે નીચેની તરફ શું છે? બરફના ટુકડા આવેલા છે અને ઉપરની તરફ પાણી. આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ ગયેલું છે. મતલબ તમે જુઓ, અહીં ભૌતિક અવસ્થા એની ઘન હતી અને અહીંયા એની ભૌતિક અવસ્થા કેવી થઈ ગઈ? પ્રવાહી. તો આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું, તો એને કહેવામાં આવે છે ઘન પ્રવાહી સંતુલન, સોલિડ લિક્વિડ ઇક્વિલિબ્રિયમ. ઓકે, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. બરાબર, દરેક વિદ્યાર્થી છે આ ચેનલને ફટાફટ રીતે લાઈક કરો, બરાબર, વધારેમાં વધારે સ્ટુડન્ટ્સ છે તે જોઈ શકે. નીટ માટે ખાસ ઇમ્પોર્ટન્સ છે, કારણ કે તમને ખ્યાલ છે કે NCERT આપણા માટે કેટલી મહત્ત્વની છે. કોઈ પણ જગ્યાએથી તમને પોઈન્ટ્સથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જ્યાંથી પણ એવા અગત્યની લાઈન હશે, પોઈન્ટ્સ પૂછાશે, તો હું જરૂરથી તમને સજેસ્ટ કરીશ કે આ લાઈન અંડરલાઈન કરો. બરાબર, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલો, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ. બરાબર, કારણ કે નીટ એક્ઝામ છે, જી એક્ઝામ છે, પ્રેસ્પેક્ટિવ એક્ઝામ ધોરણ 11 સાયન્સના ઓલ સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે કે એન્ડ સુધી વિડીયો લેક્ચર્સ છે જોતા રહો, કારણ કે આપણે રાસાયણિક સંતુલનમાં ઘણું બધું આજે આપણે આગળ વધવાનું છે, શીખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો આપણે અહીં જોયું કે બરફ અને પાણીને સંપૂર્ણ ઉષ્મારોધક એટલે કે ઇન્સ્યુલેટર, જેને થર્મોસ તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ કરીને આ બંને વચ્ચે સંતુલન ક્યારે સ્થપાય ને એ આપણા માટે મહત્વની વસ્તુ છે. એ લખવું જરૂરી છે કે 273 કેલ્વિન તાપમાને
273 કેલ્વિન તાપમાને, કારણ કે અંદરનું જે સેલ્સિયસ તાપમાન હશે 273 કેલ્વિન તાપમાને આપણને ખ્યાલ છે બરફનું લિક્વિડમાં કન્વર્ટ થશે, લિક્વિડનું બરફમાં, અને 1 વાતાવરણ દબાણે. તો આ કન્ડિશન યાદ રાખવી જરૂરી છે કે એક એટીએમ 273 કેલ્વિન તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું અને બંને વચ્ચે સંતુલન સ્થપાયું. તો ઘનનું સિમ્પલ તમે વિચારો કે અહીં ઘન પદાર્થ, બરાબર, અહીં વાત આવશે ત્યારે હું તમને જણાવું છું એના ઠાર બિંદુ વિશે પણ, બરાબર. તો અહીં તમે જુઓ તો એમ કીધેલું છે કે થર્મોસ એવી વસ્તુ છે કે તેમાં રહેલા પદાર્થો અને પર્યાવરણ સાથે કોઈ એવી ઉષ્માનો વિનિમય નહીં હોય, બરાબર. તમે ઉષ્માગતિ શાસ્ત્રમાં ભણી ગયા છો કે મતલબ કે અંદર જે દ્રવ્યનો જથ્થો જે છે અને કોઈ એવી ઉષ્મા બહાર પણ નહીં જઈ શકે એવો વિનિમય છે જ નહીં, બરાબર. એટલા માટે કહેવામાં આવ્યું છે દ્રવ્યનો જથ્થો અને ઉષ્માનો એવો વિનિમય થવાનો છે નહીં. તો 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે સંતુલન સ્થિતિમાં પ્રણાલી રસપ્રદ લાક્ષણિક ખાસિયતો દર્શાવે છે, બરાબર. આપણે જોયું સંતુલન સ્થિર નથી, હંમેશા સંતુલન ગતિશીલ હોય છે, બરાબર. બીજી મહત્વની વસ્તુ આપણે જોઈ કે 273 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે. હવે 273 કેલ્વિન જે છે તાપમાન, આનો મતલબ થયો કે સોલિડ જે છે એનું રૂપાંતરણ શેમાં થાય છે? લિક્વિડમાં. તો આનું શું થઈ ગયું? ઘનનું પીગળવું. તો ઠાર બિંદુ કહેવાય કે નહીં? તો એનું ઠાર બિંદુ કેટલું થઈ ગયું? બરફનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ, 273 કેલ્વિન તાપમાન. તો આ પોઈન્ટ્સ પરથી ખબર પડે કે સોલિડનું લિક્વિડમાં કન્વર્ટ થાય છે, એનું ઠાર બિંદુ આપણને મળે છે. હવે બીજો પોઈન્ટ જે છે કે પ્રવાહી બાષ્પ વચ્ચે સંતુલન. હવે તમારી અહીં જે બુકમાં એક્ઝામ્પલ લીધેલું છે તે સમજાવું છું. બાકી આપણે એક એક્ઝામ્પલ તો ભણી જ ગયા છીએ. બંધ પાત્ર હોય, H2O લિક્વિડ લીધેલું છે, બરાબર, અને તેનું શેમાં કન્વર્ટ થાય છે? H2O ગેસ, બાષ્પ. તો આ બંને વચ્ચે સંતુલન સ્થપાય છે, મતલબ કે પ્રવાહી અને બાષ્પ આ બંને વચ્ચે સંતુલન સ્થપાય છે. તેના વિશે તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે અહીં તમને જે બુકમાં એક્ઝામ્પલ આપેલું છે કે બંધ પાત્ર લેવામાં આવેલું છે, અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલું છે. હવે બેટા એક એવો પદાર્થ છે કે જે અધિશોષક પદાર્થ છે, મતલબ કે પોતાની તરફ અહીં જે પણ કંઈ ભેજવાળી હવા હશે, બરાબર, અહીં કાંઈ પણ ભેજવાળી હવા જે હશે તેને શું કરશે? ભેજ શોષી લેશે. અહીં જે પણ કાંઈ ભેજવાળી હવા હોય આજુબાજુ એને બધે શોષી લેશે અને આ એક પ્રકારનું લિક્વિડમાં રૂપાંતરણ થઈ જશે. શેમાં રૂપાંતરણ થઈ જશે? લિક્વિડમાં. હવે આનો ફાયદો શું સર? તમને એમ થશે, બરાબર. તો હવે અહીંયા જુઓ, તમે અહીંયા એક નળી ફિટ કરેલી છે, જુઓ પાતળી અહીંયા તમને દેખાય છે. હવે આની અંદર મર્ક્યુરી પારો ભરેલો છે, બરાબર. સૌથી પહેલાં તમે જુઓ તો ભેજવાળી હવા હોય એટલે અહીંયા પ્રેશર થોડુંક થશે, એટલે માની લો કે આપણે કહી શકાય કે મર્ક્યુરીનો પારો આવી રીતના છે, બરાબર. અહીંયા આ પોઈન્ટ્સ ઉપર છે, ઓકે. ભેજવાળી હવા શોષાઈ ગઈ, અહીંયા સૂકી બની ગઈ, એટલે શું થવાનું છે? બાષ્પ દબાણ તો ઘટવાનું છે, એટલે હવે આ ઉપરની તરફ આવશે, બરાબર. અને અહીંયા તમે જુઓ તો હવે પાણી ભરેલી રકાબી છે આ પાત્રમાં. તો હવે અહીંયા શું થવાનું? પ્રવાહીનું શેમાં રૂપાંતરણ થવાનું? બાષ્પમાં રૂપાંતરણ થાય. શેમાં રૂપાંતરણ થાય? બાષ્પ. હવે આ બાષ્પ અહીંયા નકરી એકઠી થતી જાય એટલે તમને ખ્યાલ છે બાષ્પ કે અંદર પણ અહીંયા એકઠી થવાની જ્યાં જગ્યા મળે ના, એટલે અહીંયા હું બાષ્પ એકઠી થાય એટલે દબાણ આપે, એટલે મર્ક્યુરીનો પારો શું જશે? ઉપર જશે, બરાબર. આ માની લો કે આ પોઈન્ટ્સ ઉપર આવી ગયો, અહીંયા આ પોઈન્ટ્સ ઉપર. હવે ધીરે ધીરે શું થવાનું છે કે બંધ પાત્ર છે, બરાબર, H2O લિક્વિડનું, મતલબ કે પ્રવાહી અહીંયા પાણી ભરેલું છે તેનું H2O ગેસમાં તો કન્વર્ટ થયું છે, પરંતુ હવે ગેસનું સંઘનન થશે, મતલબ કે આ વરાળ છે તે પાત્રની દિવાલ સાથે ટકરાશે અને પ્રવાહીમાં ફરીથી રૂપાંતરણ થશે. તો એક પ્રકારની રિવર્સ પ્રોસેસ શરૂ થઈ, પ્રતિગામી, જેના કારણે શું થવાનું? હવે પાછું બાષ્પ દબાણ ઘટવાનું અને બાષ્પ દબાણ ઘટીને પાછું અહીંયા આગળ વધશે, આ તરફ આવશે અને પછી એવો એક ટાઈમ આવશે કે બંને વચ્ચે શું સ્થપાઈ ગયેલું હશે? સંતુલન. મતલબ કે આ પારાની સપાટી પણ એક પ્રકારની ફિક્સ થઈ જશે, બંને વચ્ચે શું સ્થપાઈ ગયું છે? સંતુલન. તો આ પણ એક નાનકડો પ્રયોગ તમારા બુકમાં આપેલો છે, NCERT, ઓકે. હવે આપણે જોયું જે એક્ઝામ્પલ પ્રવાહી બાષ્પ સંતુલન,
તે આપણે જોઈએ તો આ ખાસ કરીને લિક્વિડનું ગેસમાં ક્યારે રૂપાંતરણ થાય તો કે 100 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આ ક્યારે શક્ય છે તો યાદ રાખજો ફ્રેન્ડ્સ કે 373 કેલ્વિન તાપમાન, 373 બરાબર, 373 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણે. તો 373 કેલ્વિન તાપમાન પાણીનું ગેસમાં રૂપાંતરણ થાય, વાયુમાં રૂપાંતરણ થાય, વરાળમાં રૂપાંતરણ થાય. તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થયું, બાષ્પમાં રૂપાંતરણ થયું, તો આપણે આને ઉત્કલન બિંદુ કહી શકાય. અને ઉત્કલન બિંદુ કેટલું હશે? 373 કેલ્વિન તાપમાન. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 373 કેલ્વિન, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસે પાણીનું વરાળમાં રૂપાંતરણ થશે. હવે મહત્વનો ક્વેશ્ચન કે ઘન બાષ્પ સંતુલન, મતલબ કે ઘન હોય, ઘન પદાર્થ, તેનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ થવું અને વાયુનું ઘનમાં રૂપાંતરણ થવું. તો તમને ખ્યાલ છે કે ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય તો તેને આપણે ઉદ્ધ્વપાતન પ્રોસેસ કહેવામાં આવે છે. ડાયરેક્ટલી ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય, તમે એના એક્ઝામ્પલ પણ ભણી ગયેલા છો. સિમ્પલ એક્ઝામ્પલ્સ આપણે કહી શકાય કે ઘનનું વાયુમાં રૂપાંતરણ એટલે કે જેનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ લેવું હોય તો ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય એનું એક્ઝામ્પલ કપૂર. કપૂર એક ઘન પદાર્થ જે છે, હવે કપૂરનું વાયુમાં રૂપાંતરણ થશે ગેસમાં સૌથી પહેલાં, અને ફરી પાછું સંતુલન સ્થપાય તો કપૂર ગેસિયસનું સોલિડમાં પણ કન્વર્ટ શક્ય છે જ. ઓકે, તો અહીં તમને જે એક્ઝામ્પલ આપેલું છે તે આયોડિન ઘનનું એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે જ્યારે પણ આયોડિન ઘન પદાર્થ હોય, આયોડિન ઘન પદાર્થ જ્યારે પણ હોય, બરાબર, અહીં તમને જે એક્ઝામ્પલ આપેલું છે આયોડિન સોલિડ, તો આયોડિન ગેસમાં રૂપાંતરણ થવું ડાયરેક્ટલી અને ગેસનું શેમાં રૂપાંતરણ થવું? સોલિડમાં. તો કેવી રીતના સર અમને ખબર પડે? તમને પ્રશ્ન થશે કે આયોડિન સોલિડનું ગેસમાં કેવી રીતે રૂપાંતરણ થાય? મતલબ કે જો અહીંયા તમે આયોડિન સોલિડ લીધેલો છે સૌથી પહેલાં ઘન પદાર્થ, બરાબર, અને અહીંયા તમે બર્નર દ્વારા એને ગરમ કરો છો, આ પાત્ર તમે બૂચ છે બંધ કરી દો છો, બરાબર. હવે એનું રૂપાંતરણ થશે જાંબલી રંગમાં. જેમ જેમ બાષ્પ બનતી જશે ને, અહીંયા તમને એવો ડાર્ક બ્લુ રંગ, જાંબલી રંગ, બરાબર, ડાર્ક જાંબલી રંગ, ઘાટો જાંબલી રંગ આપણે કહી શકાય કે જાંબલી રંગની બાષ્પ, બરાબર, જાંબલી રંગની બાષ્પથી ભરાઈ જશે અને રંગની તીવ્રતા સમય સાથે વધશે. સૌથી પહેલાં તો એક જ દિશામાં રૂપાંતરણ થશે એટલે જાંબલી રંગની તીવ્રતા વધશે. પરંતુ હવે પાત્ર બંધ છે એટલે હવે શું થવાનું છે? ઘન આયોડિન જે છે એ ઉદ્ધ્વપાતન પામી ફરી પાછું હેમાં રૂપાંતરણ થશે, રિવર્સ પ્રોસેસ કરશે. મતલબ કે આયોડિન સોલિડ હોય, આયોડિન સોલિડ, આયોડિન ગેસ આપણને જાંબલી રંગની બાષ્પ મળી અને હવે ફરી પાછો તે શેમાં રૂપાંતરણ પામે? આયોડિન સોલિડમાં. મતલબ કે એક પ્રકારની રિવર્સ પ્રોસેસ અહીં શક્ય બની. તો રિવર્સ પ્રોસેસ શક્ય બને એટલે આપણને કેવી રીતે ખબર પડે? તો કે અહીંયા જાંબલી રંગની જે તીવ્રતા હતી, જાંબલી રંગની એ તીવ્રતા ધીરે ધીરે પાછી આછી થતી જાય અને પાછો આયોડિન ઘન બને. તો એવી રીતે સંતુલન સ્થપાય છે. અહીં ઘણા બધા તમને એક્ઝામ્પલ આપેલા છે. અહીં આયોડિન એની જ વાત કરવામાં આવી છે કે આયોડિન સોલિડનું કન્વર્ટ થાય છે આયોડિન ગેસમાં, બરાબર, જોઈ રહ્યા છો તમે. ઓકે, બરાબર, જુઓ, પાત્ર જાંબલી રંગની બાષ્પથી ભરાઈ જશે અને રંગની તીવ્રતા સમય સાથે વધશે, પછી અચળ રહેશે, બરાબર, એટલે કે અમુક સમય જાય એટલે તીવ્રતા થોડીક ઓછી થઈ જાય જામની, ફરી પાછું આયોડિન ઘનમાં રૂપાંતરણ થાય છે. એટલા માટે કપૂર ઘન, કપૂર બાષ્પ એક્ઝામ્પલ આપેલું છે, કપૂર ગેસ, બરાબર, કહી શકાય. એમોનિયમ ક્લોરાઇડ ઘન, એમોનિયમ ક્લોરાઇડ બાષ્પ. તો ઘન બાષ્પ સંતુલન પણ આપણે મુખ્યત્વે તમે જુઓ તો આપણે અહીં 3 બાષ્પ સંતુલન જોયા જેમાં ભૌતિક અવસ્થા ચેન્જ થાય છે. સૌથી પહેલું હતું H2O, બરાબર. H2O જે છે આપણું પાણી, હવે H2O જે છે તે સૌથી પહેલાં આપણે બરફ લીધેલો એટલે કે ઘન પદાર્થ હતો, એનું કન્વર્ટ શેમાં થયું? થર્મોસનું એક્ઝામ્પલ આપણે જોયું હતું. H2O ગેસમાં રૂપાંતરણ થયું. મતલબ કે H2O જ છે, જુઓ, પરંતુ પદાર્થ નથી બદલાઈ ગયો, અવસ્થા ચેન્જ થઈ છે. સોલિડ હોય તો અહીંયા ગેસિયસ હોય. ઓકે, એવી રીતે તમે જુઓ તો H2O સેકન્ડ આપણે જોયું હતું લિક્વિડ અને H2O
ગેસિયસ, આ બંને વચ્ચે સંતુલન. જુઓ લિક્વિડમાંથી બાષ્પ સંતુલન છે. એવી રીતે અત્યારે આપણે જોયું એક્ઝામ્પલ બેસ્ટ આયોડિન સોલિડ, ડાયરેક્ટલી કેમાં કન્વર્ટ થવું, આયોડિન ગેસ અને આયોડિન ગેસનું આયોડિન સોલિડમાં કન્વર્ટ થવું. તો અહીં આપણે ભૌતિક સંતુલન વિશે અભ્યાસ કર્યો. ઓકે, કે એક પ્રકારની ભૌતિક અવસ્થા શું થાય છે, ચેન્જ થાય છે. હવેનો જે નેક્સ્ટ ટોપિક જે છે કે ઘન અથવા વાયુઓનું પ્રવાહીમાં વિલયનનો સમાવેશ કરતું સંતુલન. સૌથી પહેલાં આ જે લાઈન જે હું બોલ્યો તેનો આપણે સમજીએ કે શું કહેવા માગે છે અર્થ. ઘન અથવા તો વાયુઓનું પ્રવાહીમાં વિલયન એટલે કે કોઈ પણ પ્રવાહી હોય એમાં તમે ઘન અને વાયુઓને નાખો તો દ્રાવ્ય થશે. શું થશે? તો આ જે દ્રાવ્ય થાય કે નહીં તેને જ વિજ્ઞાની ભાષામાં વિલયન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે ઘનનું પ્રવાહીમાં વિલયન અથવા તો વાયુનું પ્રવાહીમાં વિલયન. અહીં આપણે ખાસ માધ્યમની વાત છે. ઓકે, હમણાં આપણે એક્ઝામ્પલ તો જોયું જ હતું થર્મોસનું, બરાબર, ઘન પ્રવાહી, બરાબર, જેમાં અણુ પોતે બદલાયો નહોતો, એની ભૌતિક અવસ્થા ચેન્જ થયેલી. હવે આપણે અહીં બેસ્ટ એક્ઝામ્પલ લેવાનું છે કે પ્રવાહીમાં ઘન એટલે શું. તો કે અહીં આપણે હવે જે સંતુલન જોવાનું છે, બરાબર, તે આપણે પ્રવાહીમાં ઘન એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એના માટે આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈશું ખાંડનું. તો એ ખાંડનું આપણે એક્ઝામ્પલ લેવામાં આવે. માની લો કે આપણે સૌથી પહેલાં ખાંડ અંદર પાણી હોય એમાં એડ કરો, બરાબર, તો આપણને ખ્યાલ છે કે આ દ્રાવણ જે છે તે પાણી છે અને એમાં તમે ખાંડ નાખો છો એટલે ખાંડનું દ્રાવણ બની ગયું. શું બની ગયું? ખાંડનું દ્રાવણ. કારણ કે આપણે પાણીમાં શું એડ કરી? ખાંડ એડ કરી, બરાબર. ખાંડ એડ કરતા હવે આ જે છે તે ખાંડનું દ્રાવણ બની ગયેલું છે, જેને આપણે ખાંડ એક્વાસિયસ તરીકે પણ ઓળખવામાં આવે. હવે તમે ખાંડ નાખતા જાઓ એટલે તમને ખ્યાલ છે કે ઓગળ્યા વિનાની ખાંડ હવે પાત્રના ક્યાં રહેશે? તળિયે પડી રહેશે, બરાબર. એટલે કે ઓગળ્યા વિનાની ખાંડ અહીંયા સોલિડ સ્વરૂપે પડી રહે. તો આ તો શું થઈ ગયું? ખાંડ સોલિડ સ્ટેટમાં થયું કે નહીં? કારણ કે ઓગળ્યા વિનાની ઘણી બધી વખત તમે આ જોયેલું છે. તો હવે આ ખાંડનું દ્રાવણ અને આ ખાંડ જે ઘન પદાર્થ છે આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું, બરાબર. ખાંડનું જલીય દ્રાવણ, કારણ કે પહેલાં ખાંડને તમે પાણીમાં નાખી તો દ્રાવણ બની ગયું. પછી ખાંડ પાત્રના તળિયે જે ઉગળ્યા વિનાની રહે છે જેને ખાંડ સોલિડ કહેવાય. તો આ બંને વચ્ચે હવે એક પ્રકારનું સંતુલન સ્થપાયેલું છે ખાંડ એક્વાસિયસ અને ખાંડ સોલિડ વચ્ચે, બરાબર. મતલબ કે ખાંડનું જલીય દ્રાવણ હવે ખાંડમાં અને ખાંડનું શેમાં? એના જલીય દ્રાવણમાં રૂપાંતરણ થવાનો વેગ એક સમાન થઈ ગયો છે. તમને એમ થશે કે અમે જોવીએ છીએ, અમે પ્રેક્ટિકલ અનુભવીએ છીએ, પરંતુ અમને જ લાગતું નથી ભાઈ સોલિડ હોય ખાંડ સોલિડ પાત્રના તળે એનું સર દ્રાવણમાં કેવી રીતે રૂપાંતરણ થતું હશે અને દ્રાવણનું ખાંડમાં કેવી રીતે રૂપાંતરણ થતું હશે. બેટા આ સ્થિર સંતુલન નથી. આપણને સ્થિર દેખાય છે પરંતુ એક પ્રકારનું ગતિશીલ સંતુલન છે. જુઓ, એક પ્રયોગ કરવામાં આવ્યો. કેવી રીતના? તો કે હવે રેડિયો એક્ટિવ ખાંડ, બરાબર, તમે જાણો છો કે ખાંડને પાણીમાં નાખો, ખાંડ ઓગળ્યા વિનાની પાત્રના તળિયે પડી રહે તો ખાંડનું સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે. તો રેડિયો એક્ટિવ ખાંડનું સંતૃપ્ત દ્રાવણ લેવામાં આવે છે. તો જેના કારણે શું થાય છે કે રેડિયો એક્ટિવ ખાંડ જે છે, જો હવે સંતુલન સ્થિર હોય તો હવે એની સાંદ્રતા ફિક્સ થઈ ગઈ છે. મતલબ કે ખાંડનું જલીય દ્રાવણ ખાંડના સોલિડમાં, સોલિડનું જલીય દ્રાવણમાં, બંનેનું રૂપાંતરણ કન્ટિન્યુઅસ ચાલુ જ છે. સાંદ્રતા બંનેની ફિક્સ થઈ ગઈ છે. માની લો કે આના 5 મોલ જતા હોય ખાંડ સોલિડમાં તો આના રીતે 5 સોલિડનું આમાં રૂપાંતરણ થતું હોય. એવું જરૂરી નથી કે 5 મોલનું જ રૂપાંતરણ થાય, 2નું થાય, 3નું થાય, પરંતુ સાંદ્રતા ફિક્સ થઈ ગઈ. સંતુલન માની લો કે આ 5 હોય, આ પણ 5 થઈ ગયું. તો હવે જો હું સંતુલન સ્થિર હોય, કેવું હોય સંતુલન? જો સ્થિર હોય તો હું આમાં રેડિયો એક્ટિવ ખાંડ નાખું ને તો આ બંનેમાં જોવા નહીં મળે. મતલબ કે ખાંડના જલીય દ્રાવણ અને ખાંડ સોલિડ એમાં રેડિયો એક્ટિવ ખાંડ આવેલી નહીં હોય, પરંતુ રેડિયો એક્ટિવ ખાંડનું સંતૃપ્ત દ્રાવણ આમાં એડ કરવામાં આવ્યું, બરાબર. 3 થી 4 ટીપા મેં અંદર એડ કર્યા અને જોયું
તો હવે મને જાણવા મળ્યું કે આ બંનેમાં રેડિયો સક્રિય રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે. આ બંને વચ્ચે સંતુલન તો સ્થપાઈ ગયેલું છે, પરંતુ ઉપરથી આપણે 3 થી 4 ટીપા નાખીએ છીએ તો અહીંયા પણ રેડિયો એક્ટિવ ગુણધર્મ જોવા મળ્યો અને અહીંયા પણ જોવા મળ્યો. તો આનો મતલબ કે એક પ્રકારનું સંતુલન કેવું છે, કન્ટિન્યુઅસલી શરૂ હશે, બરાબર, ગતિશીલ સંતુલન છે. ઓકે, તો આમ આપણે જોયું કે ખાંડ જે છે એનું વિખેરણ થાય છે જલીય દ્રાવણમાં, દ્રાવ્ય અવસ્થામાં, બરાબર. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થઈ જાય છે. અને એક વસ્તુ યાદ રાખવી કે હંમેશા સંતુલન કેવું હોય, ગતિશીલ હોય છે. ઓકે, જો અહીં વાત છે ખાંડના દ્રાવણ અને ખાંડ ઘન પદાર્થ વચ્ચેની, બરાબર, સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે. ઇટ ઇઝ વેરી મોર ઇમ્પોર્ટન્ટ. આપણે થોડી રેડિયો સક્રિય ખાંડ સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરવામાં આવે, થોડા ટીપા ઉમેર્યા તો થોડા સમય પછી રેડિયો સક્રિયનો બંને દ્રાવણોમાં જણાય છે, બરાબર. ખાંડના અણુ, બરાબર, તો ખાસ સૌથી પહેલાં હતા નહીં, પરંતુ હવે જોવા મળે છે. આનો મતલબ કે ખાંડનું જે દ્રાવણ છે એમાં રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે અને ખાંડનું ઘન પદાર્થ પણ રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ઇટ ઇઝ વેરી મોર ઇમ્પોર્ટન્ટ, પ્રવાહીમાં વાયુઓ, બરાબર. મતલબ કે પ્રવાહી હોય બાટલી અને એમાં અંદર તમે વાયુ એડ કરતા હો. અહીં તમને સિમ્પલ એક્ઝામ્પલ્સ આપેલું છે કે અહીં કોકો કોલાની જે બોટલ જે છે, તમે અહીંયા જે ઢાંકણું ખોલો, બરાબર, ફટદારાનું, અને અંદરથી જે ગેસિયસ ઘણી બધી વખત બારો આવતો હોય છે. તમને ખ્યાલ છે કે અંદરથી શું બારું આવે, બરાબર, બીજું કાંઈ બારું નહીં આવે, પરંતુ ગેસ જે ફીણ જે છે તે બહાર આવશે. તો તે શું આખો આ કહેવા માગે છે, આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ કે કોઈ પણ એક સોડા બોટલ હોય, કોઈ પણ બાટલી હોય, બરાબર, અંદર આપણે કોઈ પણ પ્રવાહી ભરેલું છે. હવે પ્રવાહી ભરેલું છે અને આની અંદર આપણે હવે, બરાબર, પાત્ર બંધ હોય, પાત્ર બંધ, અને અંદરથી આપણે CO2 ગેસ અંદર દાખલ કરો, બરાબર. તમે જાણો છો કે CO2 ગેસ દાખલ કરે છે સોડા બાટલીમાં, બરાબર. તો CO2 છે તે આ પ્રવાહીમાં દાખલ કરે એટલે CO2 શું થવાનું, આની અંદર ધીરે ધીરે શું થશે, દ્રાવ્ય થવાનું, બરાબર. સ્ટ્રોંગ સોડા જેને આપણે કહેવામાં આવે છે, દ્રાવ્ય થશે, ઓગળી જાય. હવે શું થશે કે ઓગળી તો જાય છે, પરંતુ આ ગેસ છે ને પૂરેપૂરો દ્રાવ્ય નહીં થયો. ઉપર થોડીક જગ્યા હોય ને ત્યાં પણ CO2 આવી જશે. ઉપર અહીંયા થોડીક જગ્યા છે ત્યાં શું આવી જશે, CO2 વાયુ છે ત્યાં પણ ભરાઈ જશે. મતલબ કે અહીંયા CO2 ગેસ અને અહીંયા શું છે, CO2નું દ્રાવણ કહી શકાય ને, કારણ કે આપણે પ્રવાહીમાં કાર્બન ડાયોક્સાઇડને નાખ્યો એટલે કાર્બન ડાયોક્સાઇડનું દ્રાવણ થઈ ગયું, જલીય દ્રાવણ. અને અહીંયા ઉપર જે ઓગળ્યા વિનાનો જે કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે, આ બંને વચ્ચે શું સ્થપાઈ ગયેલું હશે, સંતુલન. ઓકે, તો આ જ વસ્તુ આપણે શીખવાની છે, બરાબર. આ બધી જ વસ્તુ તમે અનુભવેલી છે. જુઓ, CO2 દ્રાવણમાં અને CO2 વાયુ, આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ ગયેલું છે. હવે એનો નિયમ છે, હેનરીનો નિયમ, અહીં આપેલો છે બુકમાં. તો તે શું કહેવા માગે છે, આપણે જોયું કે પાત્ર હોય, પાત્ર, બરાબર, આ કાચની બાટલી હોય, તો અહીંયા પ્રવાહી હતો, એમાં તમે CO2 ગેસ ધીરે ધીરે દાખલ કરો એટલે અંદર ધીરે ધીરે દ્રાવ્ય થતો જાય. પરંતુ આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે તે ઉપર એમના ઓગળ્યા વિનાનો રહે છે, બરાબર, અને બંને વચ્ચે એક પ્રકારનું સંતુલન સ્થપાઈ ગયું. તો હવે આ હેનરીનો નિયમ શું કહે છે, અહીંયા તમને ખ્યાલ આવશે કે કોઈ પણ તાપમાને વાયુનું દળ, અહીં તમે જે કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ કર્યો છે એનું દળ, વેઇટ, બરાબર, દળ જે દ્રાવકમાં આપેલા દળમાં ઓગળવામાં આવે છે. પહેલા ભાઈ જે દ્રાવક હતું, બરાબર, આ દ્રાવક હતું, એમાં તમે જે ઓગાળવામાં આવેલ છે તે દ્રાવકની ઉપર, એટલે કે અહીંયા જે ઉપર ખાલી જે સ્પેસ હોય બાટલીમાં, બરાબર, તે દ્રાવકની ઉપર વાયુના દબાણને સમપ્રમાણમાં હોય છે, એટલે કે આના પ્રેશરના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો આ હેનરીનો નિયમ છે. આગળ પણ હેનરીનો નિયમ આવશે 12થમાં. તાપમાનના વધારે સાથે આ પ્રમાણ જથ્થો ઘટે છે, કારણ કે ટેમ્પરેચર વધારો એટલે ધીરે ધીરે વાયુ શું થતો જાય, દ્રાવ્ય થતો જાય. કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા પાણીમાં જ્યારે સૌથી વધારે હોય ત્યારે સાડા વોટરને બોટલમાં ભરીને બંધ કરવામાં આવે છે. જેવી બોટલ ખોલવામાં આવે છે ત્યારે ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડમાંથી થોડો છૂટો પડે છે અને તમે ટક કરતી બોટલ ખોલો અને તમને શું જોવા મળશે, એક પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉભરા જોવા મળશે, બરાબર. તો આ વસ્તુ તમે જાણો છો, ઓકે, તમે અનુભવેલી છે.
હવે આ ભૌતિક પ્રકરણને સમાવતા સંતુલનની સામાન્ય વિશિષ્ટતાઓ તમને આપેલી છે. વિશિષ્ટતાઓ શું છે એના વિશે પણ આપણે અભ્યાસ કરીએ. આપણે જોયું કે તમે સિમ્પલ બેટા વિચારો કે અહીં તમને જે આપેલું છે કે ઘન અને પ્રવાહી વચ્ચેનું સંતુલન તે કેટલા એક એટીએમ દબાણે થાય છે. ત્યાર પછી ઘનનું ગલનબિંદુ આપણે જોયું હતું કે 0 ડિગ્રી સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાન હતું. ત્યાર પછી પ્રવાહી બાષ્પ સંતુલન, બાષ્પ દબાણ અચળ હોય છે, આપણને ખ્યાલ છે, બાષ્પ દબાણ હોય છે. પ્રવાહીમાં ઘનના વિલયન માટે આપેલ તાપમાને દ્રાવ્યતા અચળ હોય છે. ભાઈ હમણાં આપણે જોયું હતું કે ઘનનું ખાંડવાળું એક્ઝામ્પલ, એમાં જે ફિક્સ ટેમ્પરેચરે એની દ્રાવ્યતા અચળ હોય છે. હવે તમે તાપમાન વધારો તો ખબર જ છે ખાંડ તો ધીરે ધીરે દ્રાવ્ય થવાની જ છે, પરંતુ એક ફિક્સ ટેમ્પરેચર હોય છે અને દ્રાવ્યતા એની અચળ થઈ જાય છે. અને પ્રવાહીમાં વાયુના વિલયન માટે વાયુની સાંદ્રતા પ્રવાહી પર વાયુના દબાણ ને સમપ્રમાણ હોય છે. આપણે હેનરીનો નિયમ જોયો અને એનો આ ઉપસહાર છે કે કઈ કઈ વસ્તુ અચળ હોય. બરાબર, તે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, એક વખત રીડિંગ કરી લેજો. ઓકે, ચલો હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે તે છે રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક. ઓકે, ઇટ ઇઝ વેરી મોર ઇમ્પોર્ટન્ટ ફોર અસ. બરાબર, કે રાસાયણિક સંતુલનનો નિયમ છે તે શું કહેવા માગે છે. ઓકે, હવે આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ જોઈએ જેના દ્વારા તમને વધારે ખ્યાલ આવશે. કે ચાલો હું કોઈ પણ એક પ્રક્રિયા હું અહીં લઉં છું. જેમ કે અહીં રિએક્ટન્ટ હોય, રિએક્ટન્ટ એનું પ્રોડક્ટમાં કન્વર્ટ થાય અને આ બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે. પદાર્થ રાસાયણિક પ્રક્રિયા કરે છે. પરંતુ હવે શું થશે કે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા તો કરતો હતો ભૌતિક સંતુલનમાં, પરંતુ એની અવસ્થા બદલાતી હતી. H2O સોલિડ હોય, H2O લિક્વિડનું H2O ગેસમાં રૂપાંતરણ થતું હતું. પદાર્થ પોતે નહોતો બદલાતો, એની ભૌતિક અવસ્થા ચેન્જ થતી હતી. અને હવે રાસાયણિક સંતુલનમાં શું હશે? હવે રાસાયણિક કેમિકલ રિએક્શનની જ્યારે પણ વાત આવશે ત્યારે હવે પદાર્થ પોતે નહીં રહે, પદાર્થ પોતે બદલાઈ જશે. સંતુલન તો ગતિશીલ જ છે. બરાબર, જેમ કે અહીં એક્ઝામ્પલ આપું હેબર વિધિનું, N2 અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે અહીંયા શું બને છે? 2 મોલ એમોનિયા. બરાબર, ગેસિયસ સ્ટેટ છે બધા જ. હવે શું થશે? માની લો કે મારે આનો ગ્રાફ દોરવો હોય. ઓકે, અહીંયા હું ગ્રાફ ચાલો ડ્રો કરું છું. ચલો આપણે અહીંયા ગ્રાફ ડ્રો કરીએ. ગ્રાફ જે છે તે સાંદ્રતા, આ તરફ સાંદ્રતા લેવામાં આવે અને આ તરફ સમય. જેમ જેમ સમય આગળ જતો જાય એવી રીતનો ગ્રાફ દોરવામાં આવે. તો હવે તમને ખ્યાલ છે બેટા કે શરૂઆતમાં નિપજ જે છે તે 0 હશે, કારણ કે હજી તમે એક પાત્ર હોય, કોઈ પણ પાત્ર, એમાં તમે N2 અને હાઇડ્રોજન છે તે નાખો છો, હજી તો એમોનિયા બન્યો નહીં હોય, તો શરૂઆતમાં 0 હશે અને N2 અને હાઇડ્રોજનની સાંદ્રતા છે તે મહત્તમ હશે. ઓકે, કેવી હશે? મહત્તમ હશે. બરાબર, નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સાંદ્રતા માની લો કે અહીંયા મહત્તમ આપણે દર્શાવી દઈએ છીએ, કારણ કે બંનેની સાંદ્રતા કેવી હશે? મહત્તમ હશે, કારણ કે તે પ્રક્રિયકો છે, સિમ્પલ વસ્તુ છે. અને અહીંયા નિપજ તો શરૂઆતમાં બની જ ન હોય એટલે 0. તો જેમ જેમ સમય જતો જાય એમ આપણને ખ્યાલ છે નિપજ બનતી જાય છે. તો અહીંયા જેમ જેમ સમય જતો જાય એમ નિપજની સાંદ્રતા વધતી જાય અને પ્રક્રિયકની સાંદ્રતા શું થશે? ઘટતી જશે, ઘટતી જશે, ઘટતી જશે. બરાબર, અને છેલ્લે આ બંને વચ્ચે એક પ્રકારનું શું સ્થપાઈ જશે? સંતુલન સ્થપાઈ જશે. બરાબર, આ બંને વચ્ચે શું સ્થપાઈ જશે? સંતુલન સ્થપાઈ જશે. બરાબર, તો અહીં નિપજ અને અહીં શું છે? પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી ગયેલી છે અને બંને વચ્ચે સંતુલન સ્થપાઈ ગયેલું છે. ઇટ ઇઝ વેરી ઇઝી. ઓકે, જેમ જેમ ટાઈમ જાય એમ જે રિએક્ટન્ટ હોય એનું પ્રમાણ ઘટે અને પ્રોડક્ટનું પ્રમાણ વધતું હોય છે. બરાબર, અને અહીંયા તમે જુઓ રાસાયણિક સંતુલનની વાત આવી એટલે કે અહીંયા N2 અને હાઇડ્રોજન તમે એડ કર્યા. હવે પદાર્થ અહીંયા પોતે બદલાઈ ગયો. જુઓ, એમોનિયામાં રૂપાંતરણ, N2 અને હાઇડ્રોજનનું ડાયરેક્ટલી એમોનિયા. તો પદાર્થ હવે પોતે ચેન્જ થઈ જાય છે.
તો કયું સંતુલન? રાસાયણિક સંતુલન, બરાબર. H2O સોલિડનું H2O લિક્વિડમાં રૂપાંતરણ થાય, H2O લિક્વિડનું H2O ગેસમાં રૂપાંતરણ થાય. એ તો બધા આપણે ભૌતિક સંતુલન વિશે જોયા હતા, એમાં ભૌતિક અવસ્થા બદલાતી હતી. પરંતુ હવે તો અહીં આખો પદાર્થ ચેન્જ થઈ ગયો. ઓકે, તો રાસાયણિક સંતુલનમાં નવો પદાર્થ બની ગયો, આણ્વીય સૂત્ર છે તે બદલાઈ ગયા. બીજી વસ્તુ મહત્વની એ છે કે સંતુલનનો ગતિશીલ સ્વભાવ. હવે તમને એમ થશે કે ગતિશીલ કેવી રીતના રહેશે? અહીંયા તમે જુઓ તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે, એમોનિયા બને છે. તો અહીં એમોનિયા હવે એનું આણ્વીય સૂત્ર બદલાઈ ગયું છે, મતલબ કે રાસાયણિક સંતુલન સ્થપાઈ ગયેલું છે. પરંતુ મહત્વની વસ્તુ ગતિશીલ સંતુલન, એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે છે એનું કન્વર્ટ શેમાં થાય છે? એમોનિયામાં. અને એમોનિયાનું નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં. એ તો સંતુલન મતલબ કે એનું કન્વર્ટ થવાનું તો કન્ટિન્યુઅસલી શરૂ જ છે, ગતિશીલ છે. એ કેવી રીતે ખબર પડે સર? તો આની અંદર માની લો કે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, તમને ખ્યાલ છે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ હાઇડ્રોજનના સમસ્થાનિક છે. તો આમાં એક પ્રકારનું રેડિયો એક્ટિવ ડ્યુટેરિયમ નાખવામાં આવે. તો અહીંયા છે ને ડ્યુટેરિયમ પણ ભાગ લેતો હતો અને અહીંયા Na3ની જગ્યાએ Nd3 પણ બની ગયું હતું. તો તમે જોઈ રહ્યા છો કે સંતુલન કેવું હશે? ગતિશીલ હશે. ઓકે, કારણ કે એક પ્રકારના સ્પેક્ટ્રોમીટર દ્વારા વજન કરવામાં આવે તો આમાં ડ્યુટેરિયમ પણ ભાગ લેતો હતો થોડાક અંશે, અને અહીંયા Nd3 પણ બની ગયેલો હતો. એટલા માટે જે ભાગ લેવાનું આ શરૂ થયું છે એટલે ગતિશીલ સંતુલન આપણે કહી શકાય. ઓકે, અહીં જુઓ પ્રક્રિયા હવે આપી છે કે A, ઓકે, AB અને વચ્ચે પ્રક્રિયા થાય છે, C અને D બને છે. આ બંને વચ્ચે સંતુલન સ્થપાય છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હવે રાસાયણિક સંતુલનની વાત જ્યારે પણ કરવામાં આવે તો અહીં સંતુલનની વાત કરવામાં આવે, પરંતુ મહત્ત્વની વસ્તુ એ છે કે જો સંતુલન સ્થપાય છે ત્યારે આની સાંદ્રતા અચળ થઈ જાય છે. તો અચળ થઈ જતી હોય તો એના માટે એક નવો અચળાંક વિચારવો જોઈએ. જુઓ તો નોર્વેના વૈજ્ઞાનિકો અને ગુલ્ડબર્ગ, બરાબર, ગુલ્ડબર્ગ એક વૈજ્ઞાનિક છે અને એક છે પીટર વાગે. આ બંને વૈજ્ઞાનિક દ્વારા 1864માં દરખાસ્ત કરી કે સંતુલન મિશ્રણમાં સાંદ્રતા આપણે હવે આવી રીતે સંતુલન મિશ્રણ હોય સંતુલિત સમીકરણ માટે આપણે Kc કેવી રીતે લખવો? સંતુલન અચળાંક, બરાબર, આપણે Kc કેવી રીતે લખવો? આ પ્રક્રિયા માટેનો કારણ કે સાંદ્રતા અચળ થઈ ગઈ છે તો એના માટે એક નવો અચળાંક વિચારવો પડે. અને આ બંને વૈજ્ઞાનિકો દ્વારા કેવી રીતે અચળાંક લખવો? તો કે સૌથી પહેલાં નિપજની સાંદ્રતા લખવી, એનો ગુણાકાર. નિપજની આપણે સાંદ્રતાને આવી રીતે ચોરસ બ્રેકેટ વડે દર્શાવવામાં આવે છે. તો Cની સાંદ્રતા ઇન્ટુ Dની સાંદ્રતા, નિપજની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા આપણને શું મળ્યું? સંતુલન અચળાંક Kc, બરાબર, જે સાંદ્રતા ફિક્સ થઈ ગઈ હતી અને એના માટે આપણે નવો અચળાંક વિચાર્યો જેનું નામ છે સંતુલન અચળાંક. ઓકે, હવે અહીં તમે કોઈ પણ પ્રક્રિયા આપી દીધી હોય, માની લો કે H2 અને I2 વચ્ચેની પ્રક્રિયા આપી દીધી છે અને અહીંયા બને છે 2 મોલ HI. ઓકે, તો એના માટે મારે સંતુલન અચળાંક લખવો હોય, Kc લખવો હોય, તો Kcનું મૂલ્ય હું કેવી રીતે લખી શકું? તો નિપજની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર, H2 અને I2ની સાંદ્રતા. તો આવી રીતના આપણે Kc લખી શકાય. ઓકે, ત્યાર પછી હવે તમને બેટા અહીંયા ખાસ મહત્વની વસ્તુ એ છે કે પ્રયોગ આપેલો છે કે સંતુલન અચળાંકને જો મારે આવી રીતે લખવો હોય, ઓકે, HI ના છેદમાં H2 અને I2, તો આનો જો સંતુલન અને સાંદ્રતા આપણને ખ્યાલ છે ફિક્સ થઈ જાય છે. સંતુલન અને સાંદ્રતા શું થઈ જાય છે? ફિક્સ થઈ જાય છે. તો સંતુલને જો સાંદ્રતા ફિક્સ થઈ જતી હોય, ઓકે, અને ખાસ આપણે જોવાનું કે અહીંયા તમને બીજા પણ ગ્રાફ આપેલા છે, બરાબર. હવે બીજા ગ્રાફ આના કેવી રીતના આપણને આપેલા છે જુઓ, તમે ખાસ બુકમાં જોશો તો સાંદ્રતા વિરુદ્ધ સમયના ગ્રાફ જ દોરવામાં આવેલા છે.
તો અહીં H2 અને I2ની સાંદ્રતા હાઈએસ્ટ હશે, બરાબર. એની સાંદ્રતા તો ધીરે ધીરે શું થવાની, ઘટીને 0 થઈ જવાની. અને આપણને ખ્યાલ છે નિપજ કોણ છે, HI, તો એની સાંદ્રતા સૌથી પહેલાં તો બન્યાનું હોય એટલે 0 હોય. સમય જેમ જેમ જતો જાય એટલે શું થવાનું છે, બરાબર, એની સાંદ્રતા વધવાની અને મેક્સિમમ થઈ જવાની. હવે ફરી પાછું આનાથી ઉલટું વિચારું, આ પુરોગામી પ્રક્રિયા માટે વિચાર્યું. હવે આનું ઉલટું વિચારો કે HI કન્વર્ટ થાય H2 અને I2માં. તો અહીંયા જુઓ H2 અને I2ની સાંદ્રતા 0 છે, બરાબર. હવે આપણે આમ જવાનું છે, બરાબર, આ તરફ જવાનું છે. H2 અને I2 0 સાંદ્રતા છે અને HIની સાંદ્રતા શું છે, મેક્સિમમ છે. તો હવે HIની સાંદ્રતા મહત્તમ છે, HIની સાંદ્રતા મહત્તમ છે. તો હવે શું થવાનું, એની સાંદ્રતા ધીરે ધીરે ઘટીને 0 થઈ જવાની અને અહીંયા H2 અને I2ની સાંદ્રતા ધીરે ધીરે વધીને મહત્તમ થઈ જવાની, કારણ કે અહીંયા H2 અને I2 આપણી પ્રોડક્ટ છે અને HI શું છે, રિએક્ટન્ટ છે. ઓકે, તો આવી રીતનો પણ એક ગ્રાફ આપેલો છે, જે જરા જોઈ લેજો. બીજી વસ્તુ કે કેસીને આપણે લખ્યો કે નિપજની, તમે કીધું એમ કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તો આપણે આવી રીતના લખ્યું. હવે બેટા મહત્વની વસ્તુ એ છે કે આના પર પ્રયોગ કરવામાં આવ્યો કે આવડું આ જો સંતુલને આપણને ખ્યાલ છે કે એક પ્રકારની સાંદ્રતા બધાની ફિક્સ થઈ જાય છે. સંતુલને બધાની સાંદ્રતા શું થઈ જાય છે, ફિક્સ થઈ જાય છે, બરાબર. તો આ જે ફિક્સ થઈ જાય છે, શું આ સાચું છે કે ખોટું, બરાબર, એના માટે પ્રયોગ કરવામાં આવ્યો અને વેલ્યુ છે બધી પ્રેક્ટિકલ ડેટા મુજબ નક્કી કરવામાં આવી છે. જુઓ અહીંયા સંતુલને માની લો કે આપણને આવી રીતના મળ્યું, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો હવે અહીંયા HIની સાંદ્રતા જે છે, જુઓ સંતુલને જોવાની છે ખાસ. શરૂઆતમાં મેં પ્રયોગ કર્યો, ભાઈ એટલી સાંદ્રતા લીધી, HI તો 0 હોય, પરંતુ સંતુલને જોયું તો H2ની સાંદ્રતા આટલી હતી, એમાંથી એટલી ઓછી થઈ અને એટલી બની ગઈ. તો હવે અહીંયા વેલ્યુ પુટ કરો, 2.52 ગુણ્યા 10⁻², કારણ કે અહીંયા નિપજ છે, બરાબર, આવડી આ વેલ્યુ, અને છેદમાં આ બંને વેલ્યુ મૂકી દો, બરાબર. 1.14 ગુણ્યા 10⁻², ઇન્ટુ કેટલા છે, 0.12 ગુણ્યા 10⁻². તો એ બધાની વેલ્યુ જોઈ 1840 આવી, એક વખત 1610 આવી, એક વખત 1400 આવી, 1520 આવી. એવા કુલ બેટા 6 પ્રયોગ કરે છે. 6માં તમે વેલ્યુ અલગ અલગ પુટ કરો. જો આ બીજું છે, બરાબર, બીજો પ્રયોગ છે, એની વેલ્યુ આવશે, ત્રીજો આવશે, ચોથો આવશે, એવી રીતે 5મો અને 6ઠ્ઠો, બરાબર. એવી રીતે વેલ્યુ અહીંયા પુટ કરી તો બધાની વેલ્યુ અલગ અલગ આવી. તમને એમ થશે કે સર તમે હમણાં જ કીધું કે સાંદ્રતા અચળ થઈ ગઈ હોય તો હવે તમે એમાં ગમે એટલો ફેરફાર કરો, પરંતુ કેસીનું મૂલ્ય કેવું આવવું જોઈએ, અચળ આવવું જોઈએ, મતલબ કે સમાન આવવું જોઈએ. તો અહીંયા તો અલગ અલગ બદલાય છે, એટલે આનો મતલબ એવો કે કંઈક મિસ્ટેક છે. તો કે હા, તો મિસ્ટેક શું છે, તો સંતુલન અચળાંક લખવો હોય તો અહીંયા HIની આગળ જે તત્વયોગમિતીય ગુણાંક છે એને આપણે ઉપર ઘાત તરીકે લખીશું, બરાબર. જેનો તત્વયોગમિતીય ગુણાંક છે એને શું કીધું, ઘાત તરીકે લખો, એની ઘાતમાં દર્શાવો. જુઓ HIનો સ્ક્વેર થઈ ગયો અને બાકી હતું એમ H2 ગેસ અને છેદમાં I2 ગેસ. તો હવે વેલ્યુ પુટ કરી, બરાબર, પહેલા પ્રયોગની, પછી બીજા પ્રયોગની, ત્રીજા, તો બધાની વેલ્યુ જુઓ. એક વખત 46.4 આવી, બીજી વખત 47.6, મતલબ કે જુઓ અચળ આવે છે, થોડોક ફેરફાર હોય. 46.7, 49.9, 46.4, 46.4. તો આમ જુઓ 46.4 એક પ્રકારની કેવી મળે છે, અચળ વેલ્યુ મળે છે. તો આના પરથી આપણને સાબિત થયું કે હવે આપણે સંતુલન અચળાંક કેવી રીતે લખવો, તો કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, પરંતુ નિપજની સાંદ્રતામાં જે આગળ તત્વયોગમિતીય ગુણાંક છે એને આપણે ઘાત તરીકે દર્શાવીશું. પછી પ્રક્રિયક હોય કે નિપજ હોય, બરાબર, તે બેટા ઇઝી વસ્તુ છે. જુઓ અહીં તમને દર્શાવેલું છે, જે આપણે જોયું કે HI², બરાબર, પ્રક્રિયા આવી રીતના હતી, H2 અને I2 2HI બનતા હતા, બરાબર. તો અહીંયા HIનો સ્ક્વેર થઈ ગયો અને છેદમાં H2 I2ની સાંદ્રતા. ઓકે, પછી ઇક્વિલિબ્રિયમ લખો કે પછી એને ગેસિયસ સ્ટેટ હતું એવી રીતે લખવું હોય તો પણ લખી શકો, પરંતુ રાસાયણિક સંતુલનનો નિયમ શું કહે છે આપણા માટે મહત્વનો છે. આપેલ તાપમાને ટેમ્પરેચર ફિક્સ છે, પ્રક્રિયા નિપજોની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાં અનુરૂપ એનો તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લેતા, મતલબ કે આપણે સૌથી પહેલાં નિપજની સાંદ્રતા લખીએ છીએ અને એનો જે આગળ ટૂંકમાં જે એનો તત્વયોગમિતીય ગુણાંક હોય એને ઘાતાંક તરીકે લેતા, એટલે કે એની માથે ચડાવવાનું છે. અને પ્રક્રિયકોની
વ્યક્તિગત સાંદ્રતાને અનુરૂપ તત્વયોગ મિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લઈને ભાગવાથી અચળ મૂલ્ય મળે છે. તમને એમ થશે કે સર આ શું કહેવા માગે છે? કાંઈ વાંધો નહીં, ચાલો આ પ્રક્રિયા સમજો. એ બી બી અને સી અને ડી આવી રીતના પ્રક્રિયા થાય છે. આ બધા આગળ દર્શાવવાની તત્વયોગ મિતીય ગુણાંક છે. ઓકે, ચલો આપણે રંગ ચેન્જ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. હવે મારે આનો કેસી લખવો હોય તો નિપજની સાંદ્રતાનો ગુણાકાર થાય, એ તો તમે હમણાં જ કીધું, પરંતુ તત્વયોગ મિતીય ગુણાંકને ઘાત તરીકે લખવાનો છે. એવી રીતે અહીંયા ડી, તો અહીંયા પણ એનો આગળ તત્વયોગ મિતીય ગુણાંક ઘાત તરીકે લખીશું. અહીંયા છેદમાં જુઓ એ છે, તો એનો તત્વયોગ મિતીય ગુણાંક આપણે એ માથે ચડાવીશું. મતલબ કે એવું જ કહે છે કે ભાઈ પ્રક્રિયકોના પણ તત્વયોગ મિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લઈ ટૂંકમાં એને ભાગવામાં આવે તો તમને અહીંયા શું મળશે? સંતુલન નિયમ, અથવા તો ટૂંકમાં સંતુલનનું અચળાંકનું મૂલ્ય અચળ મળશે. તો આને જ કહેવામાં આવે છે સંતુલન નિયમ અથવા તો રાસાયણિક સંતુલનનો નિયમ. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે છે બેટા? ઇટ ઇઝ વેરી ઇઝી. ઓકે, ક્વેશ્ચન ખૂબ જ મહત્ત્વના છે. બરાબર, જુઓ અહીંયા પ્રક્રિયા આપી છે, એનો આપણે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય અત્યારે જ તારવ્યું. બરાબર, તો અહીંયા તમારા માટે કોમેન્ટ્સ બોક્સમાં જણાવો કે ઓકે છે. એવી રીતે હવે આ માટે તમારે લખવો હોય કેસી, તો શું લખી શકાય? નિપજની સાંદ્રતા, નિપજની સાંદ્રતા લખી, પરંતુ આગળ ઘાત તો આગળ તત્વયોગ મિતીય ગુણાંક તો જુઓ, તો એને ઘાત તરીકે દર્શાવો. H2O છે તો આગળ 6, અહીં નીચે જુઓ એમોનિયા પ્રક્રિયક છે, એની ઘાત 4, એવી રીતે O2 અને એની ઘાત 5. તો આપણે કેસીને આપણે આવી રીતે લખવામાં આવે છે. ઓકે, હવે અહીંયા તમને બેટા શું તારવેલું છે? બરાબર, આ વસ્તુ તમને શું કહે છે? બુકમાં આપેલી છે. બરાબર, એને પહેલાં તો અંડરલાઇન કરો. હવે એ તમને વસ્તુ સમજાવું છું. કેસી અને K'(C) સંબંધ શું કહેવા માગે છે? તો કોઈ પણ પ્રક્રિયા હોય, H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થાય છે અને અહીંયા બને છે 2 મોલ HI. હવે આનો મારે કેસી લખવો હોય તો શું થઈ જશે? HI² છેદમાં H2 અને I2 ની સાંદ્રતા, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તત્વયોગ મિતીય હોય તો એને આપણે ઘાત તરીકે લ્યો. હવે બેટા મહત્વની વસ્તુ, આ તો આપણે પૂર્વગામી પ્રક્રિયા માટે વિચાર્યું. હવે પ્રતિગામી પ્રક્રિયામાં આપણને ખ્યાલ છે 2 મોલ HI છૂટું પડશે અને શું બનશે? H2 અને I2. તો હવે મારે આનો K'(C) નામ આપી દઉં. ચાલો, સંતુલન અચળાંકનું મૂલ્ય તારવવું હોય તો અહીંયા નિપજ હવે H2 અને I2 છે અને છેદમાં પ્રક્રિયક અને એનો સ્ક્વેર. ચલો, હવે કેસી અને K'(C) ને લખવું હોય, મારે K'(C) ને કેસી જેવું લખવું છે, તો હું કેવી રીતે લખી શકું? જો HI² ઉપર છે ને અહીંયા છેદમાં છે, તો આને આપણે 1 વડે ભાગી નાખીએ તો છેદ ક્યાં આવશે? ઉપર આવશે. બરાબર, અંશમાં. તો સિમ્પલ વસ્તુ છે બેટા કે આને 1 વડે ભાગો એટલે HI² ઉપર આવશે અને H2 I2 તો નીચે જ રહેશે. બરાબર, સિમ્પલ વસ્તુ છે. તો K'(C) ને આપણે શું કર્યું? 1 વડે ભાગી નાખ્યો, તો આ સંબંધ આવી ગયો. KC = શું આવી ગયું? 1/K'(C). જો અહીંયા તમને દર્શાવેલું છે કે પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણ થયું. બરાબર, પૂર્વગામી દિશા માટેનું સંતુલન અચળાંકના મૂલ્યો વ્યસ્ત હોય છે. ઓકે, તો ઓલ સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી ગયો છે. ઇટ ઇઝ વેરી ઇઝી ક્વેશ્ચન. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે આ સંબંધ છે એ કેવી રીતે તારવવામાં આવે છે? પ્રક્રિયાને જો હું n વડે ગુણું તો કેસી અને K'(C) હોય તો આની ઉપર n ઘાત આવી જાય. તો આવું કેમ શક્ય બને છે? બરાબર, આવું કેમ શક્ય બને છે? ચાલો હું તમને સમજાવું કે કોઈ પણ પ્રક્રિયા લીધી છે. હવે આનો મારે કેસી લખવો હોય તો સિમ્પલ વસ્તુ છે, HI² છેદમાં H2 અને I2. બરાબર, હવે આને હું એક કામ કરી પ્રક્રિયાને અડધી કરી નાખીએ. ચલો, 1 મોલ હતા, અડધી કરી H2 બને, અહીંયા 1/2 I2 અને અહીંયા હું પ્રક્રિયાને અડધી કરું. બરાબર, એટલે અહીંયા એક HI થઈ જશે. બરાબર, તો હવે આનો K'(C) મેળવો. ચાલો, શું થાય? HI ની સાંદ્રતા અને છેદમાં શું આવી જશે? H2 1/2 અને I2 1/2. હવે મારે આ બંનેનો સંબંધ લખવો છે, કેસી અને K'(C) નો. તો હું કેવી રીતે જણાવી શકું? તો હવે આ બંનેનો સંબંધ જો જાણવો હોય તો કેસીને એક કામ કરીએ, અહીંયા કેસી જે છે એને આપણે રૂટ કરી નાખીએ.
HI છેદમાં H2 અને I2 છે, બરાબર. આને રૂટ કરવું એટલે મતલબ કેવો થયો? રૂટ કર્યો એટલે બેટા 1/2 લખી શકું, બરાબર. કેવી રીતે લખી શકું જુઓ, આને હું આવી રીતના લખી શકું ને 1/2. તો અહીંયા શું થઈ જશે? HI 1/2 અંદર જવા દો, આને કાઉન્સમાં અંદર જવા દો. તો અહીંયા શું થઈ જશે? સોરી, અહીંયા HI સ્ક્વેર તો હતો જ, બરાબર. તો હવે એનું આપણે રૂટ કર્યું. આ જે છે કેસી મેળો એનું રૂટ કરવાનું છે. તો એનું રૂટ કર્યું આપણે એટલે 1/2 ને અંદર ગુણ્યા એટલે અહીંયા 2 × 1/2 એટલે 2 કેન્સલ, 1 આવ્યું. ઉપર શું થશે જુઓ, અહીંયા H2 અને I2 1/2 નથી, તો ત્યાં શું લાગી જવાનું? 1/2. I2માં પણ શું આવી જવાનું? 1/2. તો હવે મળી ગયું જુઓ, આ સમીકરણ કોના જેવું મળી ગયું? K' જેવું. તો શું કર્યું આપણે? KCને રૂટ કર્યો ત્યારે આ સમીકરણ મળે છે. તો પ્રક્રિયાને હાફ કરી, તો મતલબ કે અહીંયા આપણે આવી રીતે લખીએ કે KC 1/2 = K', બરાબર. તો જે અહીંયા તમે ફેરફાર કર્યો ને એ ટૂંકમાં તમારે અપ્લાય કરવાનો છે, બરાબર, કેસીમાં. તો એવી રીતે અહીંયા પણ જુઓ, મોલ અહીંયા ગુણ્યા તો ફરક શું આવવાનો છે? કેસીની માથે શું આવી જશે? n ઘાત. ઓકે, તો ઓલ સ્ટુડન્ટ્સ અહીં ક્લિયર હશે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરાબર. અને આ દાખલા છે આપણે નેક્સ્ટથી ગણીશું. ઓકે, થેન્ક યુ સો મચ. હવે આપણે જે આ કોયડા નંબર 7.1 જે છે તે વિશે આપણે અભ્યાસ કરીએ. હવે અહીં તમને આપેલું છે કે 500 કેલ્વિન તાપમાને સંતુલને N2 અને H2માંથી એમોનિયાની બનાવટ માટે નીચે પ્રમાણેની સાંદ્રતા મળેલ છે. એટલે એવું કહે છે કે એક રિએક્શન છે, આપણને ખ્યાલ છે બેલેન્સ કરવી પડશે. સૌથી પહેલાં તો પ્રક્રિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન, ઓકે, અને આ વચ્ચે પ્રક્રિયા થઈ, અહીં એમોનિયા બને છે. હવે અહીંયા પ્રક્રિયાને બેલેન્સ કરો, અહીંયા 3 મોલ આવી જશે અને અહીંયા 2 મોલ એમોનિયા, બરાબર. હવે તમને એમ કહે છે કે આની સંતુલન સમયે સાંદ્રતા આપેલી છે, અલગ અલગ આપેલી છે, બરાબર. સંતુલન એ સાંદ્રતા જુઓ, નાઇટ્રોજનની પણ આપેલી છે, હાઇડ્રોજનની પણ આપેલી છે અને એમોનિયાની આપેલી છે. તો સંતુલન અચળાંક મતલબ કે કેસી ગણો. તો સંતુલન અચળાંક જો કેસીનું મૂલ્ય આપણે ગણવું હોય તો નિપજ કોણ છે અહીં? એમોનિયા. તો એમોનિયા ઉપર આવશે, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક કોણ છે? N2 અને હાઇડ્રોજન. હવે જુઓ તો અહીં એમોનિયા છે એના 2 તત્વયોગમિતીય ગુણાંક છે, તો એને આપણે ઘાતમાં દર્શાવીશું 2. અને હાઇડ્રોજન જે છે એને પણ તત્વયોગમિતીય ગુણાંક 3 છે, તો એને પણ આપણે ક્યાં દર્શાવીશું? ઘાતમાં. તો સંતુલન અચળાંકને સૌથી પહેલાં તો આપણે આવી રીતે લખાય. હવે આ સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આપણે જોઈએ કેવી રીતે. ચલો એમોનિયાની સાંદ્રતા અહીંયા મૂકી દઈએ. ચલો અહીંયા ગણી નાખીએ. એમોનિયાની છે 1.2 × 10⁻² અને તેનો વર્ગ છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા કેટલી છે? 1.5 × 10⁻², ઇન્ટુ, બરાબર, કારણ કે એક કાઉન્સ હજી છે, હજી હાઇડ્રોજનની સાંદ્રતા બાકી છે અને એની ઘાત 3 છે. તો હાઇડ્રોજનની સાંદ્રતા કેટલી છે? 3 × 10⁻² અને એનો ઘન. તો હવે તમે અહીંયા સાદુરૂપ આપો. સાદુરૂપ આપશો એટલે તમને અહીં સિમ્પલ જણાશે, બરાબર. આપણે વેલ્યુ પુટ કરવાની છે. તમને અહીંયા મળશે 0.106 × 10⁻⁴, બરાબર. તો આપણે અહીંયા 1.06 કરવું હોય તો તમને ખ્યાલ છે કે એક માઇનસ કરો તો 3 થઈ જશે. તો આપણે આવી રીતના કેસીની વેલ્યુ મેળવીએ છીએ. સૌથી પહેલાં મહત્ત્વની વસ્તુ એ છે કે કેસી કેવી રીતે લખાય. જો કેસી લખતા આપણને આવડી જાય તો ઇટ ઇઝ વેરી ઇઝી, બરાબર, સરળ બનશે. હવે કોયડા નંબર 7.2 જુઓ. કોયડા નંબર 7.2 શું કહે છે? સેમ ટુ સેમ છે કે સંતુલન એક બંધ પાત્રમાં 800 કેલ્વિન તાપમાને એક ફિક્સ ટેમ્પરેચર ઉપર સાંદ્રતાઓ મળે છે પ્રાયોગિક રીતે. N2ની વેલ્યુ આપેલી છે, O2ની આપેલી છે, NOની આપેલી છે અને આ પ્રક્રિયા છે. તો N2 અને O2 વચ્ચે પ્રક્રિયા થઈ
અહીંયા મળશે 2NO. તો હવે KC લખવું હોય તો નિપજની સાંદ્રતા એનો વર્ગ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા N2 × O2. હવે જો આવી રીતના આવડી જાય, મેઇન તો છે ઇમ્પોર્ટન્ટ સંતુલન અચળાંકને આપણે કેવી રીતે દર્શાવવું. બાકીનું તો બહુ ઇઝી વસ્તુ છે બેટા. ઓકે, તો એનો જે છે એની વેલ્યુ આપેલી છે 2.8 × 10⁻³ એનો સ્ક્વેર છેદમાં N2 એની આપેલી છે 3 × 10⁻³ અને ગુણ્યા ઓક્સિજનની સાંદ્રતા પણ છે 4.2 × 10⁻³. તો અહીંથી બેટા તમને શું મળવાનું છે હવે? ઓકે, અહીંયા વેલ્યુ પુટ કરશો અને તમને હવે જવાબ મળશે. બરાબર, ઓલ સ્ટુડન્ટ્સ મને આનો જવાબ છે, આન્સર જે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવે. અને સૌથી અગત્યની વસ્તુ, આ ચેનલને ફટાફટ રીતે સબસ્ક્રાઈબ કરો, જેથી ઓલ સ્ટુડન્ટ્સને હું લાઈવ પણ વિડીયો લેક્ચર્સ લઈ શકું. અને લાઈક કરતા જાઓ. ઓકે, જેથી પણ મને પણ ખ્યાલ આવે કે કેટલા સ્ટુડન્ટ્સ અહીં જોડાય છે. ઓલમોસ્ટ ઓલ સ્ટુડન્ટ્સને રિવિઝન છે નીટ માટે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જી માટે બરાબર, ધીરે ધીરે બેટા આપણે આગળ વધતા જઈએ છીએ. NCERTની દરેક વસ્તુ હું તમને અહીં સમજાવું છું, દરેક લાઇન ટુ લાઇન, જેથી તમને ખ્યાલ આવે. બરાબર, ચલો નેક્સ્ટ આપણે જોઈએ. હવેનો જે ટોપિક જે છે તે સમાંગ સંતુલન. બરાબર, તો સમાંગ સંતુલનનો મતલબ શું થાય? સમાંગ જો નામ પરથી જ ખબર પડી જાય કે સમઅંગ, સમાંગ, બરાબર, મતલબ કે સમાન અવસ્થા હશે. અવસ્થા કેવી હશે? સમાન. મતલબ કે પ્રક્રિયકો અને નિપજો બધા સમાન કલામાં હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે સેમ ટુ સેમ હેબર વિધિનું એક્ઝામ્પલ. N2 ગેસ છે, હાઇડ્રોજન ગેસ, અને અહીંયા મળે છે એમોનિયા ગેસ. બધાની અવસ્થા જુઓ, ગેસિયસ સ્ટેટ છે. મતલબ કે વાયુ અવસ્થા છે, પ્રક્રિયકો અને નિપજો એક સમાંગ કલામાં છે. ઓકે, એવી રીતે અહીંયા તમે જુઓ, અહીં તમને એસ્ટર આપેલો છે. હવે એ દ્રાવણ ફોર્મમાં છે. હવે H2O લિક્વિડ સ્વરૂપમાં છે. તમને એમ થાય કે આ લિક્વિડને આ જલીય દ્રાવણ, તો અલગ અલગ અવસ્થા ન થાય. અરે ભાઈ, અવસ્થા તો પ્રવાહિત છે ને ભાઈ. તું દ્રાવણ લે પાત્રમાં કે કોઈ પણ પાણી લે, મતલબ તો તે પ્રવાહી છે, સમાન અવસ્થા છે. જુઓ અહીં એસિટિક એસિડ અને આલ્કોહોલ બને, એસ્ટરિફિકેશન રિએક્શન છે. ધોરણ 10માં તમે અભ્યાસ કરો છો. તો આ રિએક્શન તમે જુઓ તો પણ તે બધા અવસ્થા છે તે સમાન અવસ્થા છે. એવી રીતે નીચેની આપેલી છે ફેરિક આયન, એનું દ્રાવણ છે ફેરિક આયનનું, અને થાયોસાયનેટ એનું જલીય દ્રાવણ છે. અને અહીંયા બની જાય છે ફેરસ થાયોસાયનેટ. તો એની અવસ્થા જુઓ, બધાની અવસ્થા જલીય દ્રાવણ છે. મતલબ કે સમાન અવસ્થા હોય, પ્રક્રિયકો અને નિપજો સમાંગ દ્રાવણ કલામાં છે. અને આવા પ્રકારનું સંતુલનને સમાંગ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઓલ સ્ટુડન્ટ્સ ક્લિયર છો? તો હવે આપણે જોઈએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વાયુમય પ્રણાલીઓ માટે સંતુલન અચળાંક. હવે કોઈ પણ ગેસિયસ સ્ટેટ હોય તો આપણે કેવી રીતે સંતુલન અચળાંકનું મૂલ્ય તારવીએ છીએ જોઈએ. હવે કોઈ પણ, ચાલો હું અહીંયા રિએક્શન લખું કે AA BB વચ્ચે પ્રક્રિયા થાય છે, CC અને DD બને છે. હવે આ વાયુરૂપ અવસ્થામાં પ્રક્રિયા છે, બંધ પાત્રમાં થતી પ્રક્રિયા છે, વાયુરૂપ અવસ્થા છે. ઓકે, ગેસિયસ સ્ટેટમાં પ્રક્રિયા થાય છે વાયુરૂપ અવસ્થામાં. મતલબ કે બધા ગેસિયસ સ્ટેટમાં હશે. હવે વાયુરૂપ પ્રણાલીમાં છે તો આપણને ખ્યાલ છે કે વાયુરૂપ હોય તો એની સાંદ્રતા હોય નહીં, કારણ કે કોઈ પણ બંધ પાત્ર હોય એમાં વાયુઓ ભરેલા છે તો એની સાંદ્રતા ન હોય, એનું દબાણ હોય. બરાબર, તો આપણે સાંદ્રતાની જગ્યાએ આપણે દબાણની વાત કરીશું. તો સેમ ટુ સેમ બેટા, ઓલામાં KC લખતા કોન્સન્ટ્રેશનનો C હતો, અહીંયા આપણે પ્રેશરનો P લખવામાં આવે છે. અને અહીંયા પણ શું આવશે? નિપજની સાંદ્રતા
છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા કોણ છે? બરાબર, કોન્સન્ટ્રેશન ઓફ સી આપણે આવી રીતના લખતા હતા ને, ડી બરાબર છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ એ, કોન્સન્ટ્રેશન ઓફ બી. હવે બેટા આપણે આ બ્રેકેટ કાઢીને અહીંયા આપણે પ્રેશર લખવાનું છે. શું લખવાનું છે? પ્રેશર ઓફ એ, પ્રેશર ઓફ બી. બરાબર, ચાલો હું અહીંયા વ્યવસ્થિત રીતે જણાવું. ઓકે, તો અહીં જે આપણે કેપી જે છે ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઓફ સી. હવે એનો તત્વયોગમિતીય ઘણાંક આપણે ઉપર ગુણવાનો, સી ઘાતાંક તરીકે જ લેવાનું છે, ઇન્ટુ પ્રેશર ઓફ ડી છેદમાં શું થશે? પ્રેશર ઓફ એ એની ઘાત એ, પ્રેશર ઓફ બી, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા એવી રીતના પ્રક્રિયકના દબાણ દર્શાવવામાં આવે, તત્વયોગમિતીય ગુણાંક ઉપર. તો આને આપણે આંશિક દબાણ ઓફ એ, તેનો તત્વયોગમિતીય ગુણાંક તેની માથે. તો પ્રણાલીમાં વાયુરૂપ ઘટકો જ્યારે પણ સંકળાયેલા હોય ત્યારે આપણે આવી રીતના સંતુલન અચળાંક લખો કેપી. હવે તમને ખ્યાલ છે, જુઓ અહીંયા આદર્શ વાયુ સમીકરણ આપ્યું છે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. ચેપ્ટર નંબર 5 જે વાયુમય અવસ્થા પ્રવાહીમય અવસ્થા તેમાં અભ્યાસ કરીને આવ્યા છો. આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે વીને આના છેદમાં જવા દો, જુઓ N/V RT. તો આ શું થઈ ગયું? મોલ પ્રતિ લીટર. P ઇઝ ઇક્વલ ટુ CRT. તો હવે હું પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? CRT. તો અહીંયા બેટા તમે સિમ્પલ જુઓ, અહીંયા PC છે, PC મતલબ કે સીનું દબાણ શું થાય? તો અહીંયા શું લખી શકું? કોન્સન્ટ્રેશન ઓફ સી ઇન્ટુ આરટી. જુઓ CRT લખવામાં આવે છે, એવી રીતે PD ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? તો કે CDRT. એવી રીતે PA ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? CART. અને PB ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? CBRT. હવે આ વેલ્યુ છે ને આપણે આમાં મૂકવામાં આવે, બરાબર. તો આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જોઈએ કે KP ઇઝ ઇક્વલ ટુ શું હતું? પ્રેશર ઓફ સી ઇન્ટુ આવી રીતના હતું, પ્રેશર ઓફ એ ઇન્ટુ. હવે વેલ્યુ પુટ કરો, બરાબર. P ઇઝ ઇક્વલ ટુ CRT ની વેલ્યુ આપણે પુટ કરી તો શું મળી? બરાબર, અહીંયા CCRT NEC, બરાબર. એવી રીતે અહીંયા શું મળશે? CDRT અને એની ઉપર ડી ઘાત છે ને, આપણે આ વેલ્યુ પુટ કરીએ છીએ તો એની ઘાત તો દર્શાવવી જ પડશે ભાઈ. છેદમાં શું આવશે? CART અને એની ઘાત એ અને CBRT એની ઘાત બી. ઓકે, હવે આટલું વસ્તુ કર્યા પછી અહીં તમને દેખાય છે, ચલો CC કોમન નીકળે છે RT, તો સૌથી પહેલાં CC અને એની ઘાત તો આપણે દર્શાવવી પડશે, ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી અને એની ઘાત આપણે ઉપર. ચલો અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી આવી રીતના છે. હવે આપણે અહીંયા જુઓ તો RT આ બંનેનો શું થાય? સરવાળો C પ્લસ ડી, બરાબર. નીચે પણ એવી રીતના કોમન નીકળશે RT A પ્લસ P. તો બેટા આ તો શું કહેવાય? KC લખાય કે નહીં? તો આ તો વેલ્યુ આપણે KP ઇઝ ઇક્વલ ટુ KC. હવે જુઓ અહીંયા RT આધાર સરખા છે, તો આ ઉપર જાય એટલે શું થાય? C પ્લસ ડી માઇનસ A પ્લસ બી. તો C અને D શું હતું? પ્રક્રિયામાં જુઓ, વિચારો. બરાબર, અહીંયા તમને જે C દેખાય છે, D દેખાય છે, બધા જો નિપજના મોલની સંખ્યા, કારણ કે આગળ તત્વયોગમિતીય ગુણાંક એટલે મોલ થયા ને. તો આને આપણે RT જે છે એની ઉપર જે છે એને ડેલ્ટા NG કહી દો, બરાબર. અહીંયા KC તો છે જ, તો અહીંયા ડેલ્ટા NG જે છે એના બરાબર શું થયું? તો કે નિપજના મોલની સંખ્યા માઇનસ પ્રક્રિયકના મોલની સંખ્યા. ઓકે, તો આના પરથી ઘણા બધા ક્વેશ્ચનો છે એ તમને પૂછાય છે. તો હવે આપણે સોલ્વ કરીએ, બરાબર, કે નિપજના મોલની સંખ્યા અને પ્રક્રિયકના મોલની સંખ્યા આપણે કેવી રીતના કરીશું. ચાલો હવે આપણી પાસે સૂત્ર આવી ગયું, KP અને KC નો સંબંધ દર્શાવતું. KP KC
આરટી ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી એટલે કે નિપજના મોલની સંખ્યા માઇનસ પ્રક્રિયકના મોલની સંખ્યા. માની લો કે ડેલ્ટા એનજીની વેલ્યુ આપણે કન્ડિશન અહીંયા લઈએ કે ડેલ્ટા એનજીની માની લો કે એની સંખ્યા 0 થઈ જાય, ડેલ્ટા એનજીની વેલ્યુ 0 આવે તો તમને ખ્યાલ છે 0 હોય આની ઘાત એટલે આખાની વેલ્યુ કેવી થઈ ગઈ, 1 થઈ ગઈ ને. તો કેપી ઇઝ ઇક્વલ ટુ શું વધે, ખાલી કેસી. બરાબર. હવે માની લો કે ડેલ્ટા એનજીની વેલ્યુ 0 કરતાં મોટી હોય તો હવે આની વેલ્યુ 1 તમે જુઓ તો આની વેલ્યુ માની લો કે 0 કરતાં મોટી એટલે 1 લઈ લો તો આર ટી સાથે ગુણાય અને એની ઘાત અને એ પાછો કેસી સાથે ગુણાય એટલે કેપી આપણને કેવડો મોટો મળે. બરાબર. તો કેપી ગ્રેટર દેન શું આવશે અહીંયા, કેસી. ઓકે. અને હવે ફાઇનલી જોઈએ તો આનાથી વિરુદ્ધ ડેલ્ટા એનજીની વેલ્યુ 0 કરતાં નાની હોય તો હવે શું વધવાનું છે, કેસી ગ્રેટર દેન કેપી. તો આ કન્ડિશન ઘણી બધી વખત તમને બેટા એમસીક્યુમાં પૂછાય છે. માની લો કે અહીંયા હું કોઈ પણ રિએક્શન લખું H2 અને I2 વચ્ચે તો અહીંયા બને 2 મોલ HI. ઓકે. તો હવે આમાં કયો સંબંધ રહેલો છે કેપી અને કેસી વચ્ચેનો, ત્રણેયમાંથી જણાવો હોય તો આપણને ખ્યાલ છે કે ડેલ્ટા એનજી જે છે ઇઝ ઇક્વલ ટુ નિપજના મોલની સંખ્યા કેટલી છે, નિપજ એટલે HI 2 માઇનસ પ્રક્રિયકના મોલની સંખ્યા 1 ને 1 કેટલા થાય 2 એટલે અહીંયા કેટલો આવે આન્સર 0. તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી એટલે કે આરટીની 0 ઘાત એટલે સંબંધ આવ્યો કેવો, કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી, કારણ કે આ તો કેવી મળશે 1. ઓકે. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ થઈ જાય. આવી રીતના કોઈ પણ રિએક્શન આપી દેવામાં આવે તમને. માની લો કે આપણે અહીંયા એક રિએક્શન લખીએ, ચાલો N2 અને 3H2 તો અહીંયા શું મળે છે, 2 મોલ એમોનિયા. તો આના માટે મારે ડેલ્ટા એનજી જોવું હોય તો શું થાય, નિપજ એટલે કે એમોનિયાના મોલની સંખ્યા 2 માઇનસ પ્રક્રિયકના મોલની સંખ્યા 3 ને કેટલી થઈ જાય 4 તો -2 આવે. મતલબ કે 0 કરતાં ડેલ્ટા એનજીની વેલ્યુ નાની હોય તો કેસી ઇઝ ગ્રેટર દેન કેપી. બરાબર. આ કન્ડિશન ખાસ ધ્યાનમાં રાખજો બેટા, કારણ કે ક્વેશ્ચન તમને પૂછાય છે. બરાબર. ઓકે. ચાલો કોયડા નંબર 7.3 શું કહેવા માગે છે હવે આપણે જોઈએ. PCl5, PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર. ટેમ્પરેચર ફિક્સ છે અને સંતુલનમાં છે. તો હવે તમને તેની સાંદ્રતા પણ આપેલી છે, અનુક્રમે બધી અલગ અલગ સાંદ્રતા આપી દીધેલી છે. ચલો PCl5ની હવે PCl5 જે છે તે કન્વર્ટ શેમાં થાય છે જુઓ, PCl3 અને Cl2. બરાબર. તો તેમની સાંદ્રતા આપી છે તો ઇઝી છે ને બેટા. કેસી ઇઝ ઇક્વલ ટુ શું થાય, બરાબર. વેલ્યુ પુટ કરવાની છે 1.59 ઇન્ટુ સોરી હવે અહીંયા તમે સિમ્પલ જુઓ બેટા. તો PCl3ની તમને સાંદ્રતા આપેલી છે, કેટલી છે 1.59. તો અહીંયા મૂકો 1.59. હવે Cl2ની પણ આપેલી છે 1.59 અને છેદમાં PCl5 1.41 છે. તો સિમ્પલ છે. હમણાં આપણે જે આગળ કોયડા ગણેલા તેવી રીતના દાખલા છે. એટલે તમે જોઈ રહ્યા છો કે કેટલા ઇઝી દાખલા પૂછાય છે. બરાબર. આ ચેપ્ટરમાંથી કેટલા ઇઝી દાખલા છે એ પૂછાય છે અને તમે સારામાં સારી રીતે એવી રીતના માર્ક પણ કવર કરી શકો. જો ઘણી બધી વખત નીટની એક્ઝામમાં આવા ક્વેશ્ચન તો ચાન્સીસ બેટા કમ છે પૂછાવાના, પરંતુ આવા ક્વેશ્ચનો ઘણી બધી વખત ધીરે ધીરે તમે આગળ વધશો તો આના પછીનો કોયડો છે એ તમને આવડી જશે, કારણ કે ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ફોર અસ. એક્ઝામ પર્સપેક્ટિવથી તમે જુઓ
તો હવેનો જે કોયડો જે છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વનો છે, બરાબર. આનો દાખલાનો જવાબ છે મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી મને પણ ખ્યાલ આવે. ચલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ. અહીં તમને કોયડા નંબર 7.4 આપેલો છે. થોડોક અવાજ કપાય છે, સોરી, 1 મિનિટ. ચલો, ઓકે. અહીં કાર્બન મોનોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય છે. CO2 ગેસ બને છે અને H2 ગેસ બને છે. રિએક્શન 800 કેલ્વિન તાપમાને આપેલી છે, બરાબર. કેસીની જો કેસીનું મૂલ્ય આપી દીધું છે 4.24. તો 800 કેલ્વિન તાપમાને સંતુલને, ખાસ સંતુલને આ બધાની સાંદ્રતા ગણવાની છે, ચારે ચારની. અને શરૂઆતમાં એમ કે છે માત્ર CO અને H2O જ હાજર હતા. તો શરૂઆતમાં તો એ જ હોય ને ભાઈ, બીજું તો કાંઈ હોવાનું છે નહીં. ચલો, અહીંયા રિએક્શન લખીએ ભાઈ. CO અને H2O ગેસ વચ્ચે પ્રક્રિયા થાય છે. અહીંયા શું બને છે? CO2 ગેસ અને H2 ગેસ, બરાબર. એક પાત્ર આવી રીતના બંધ લીધું હશે, શરૂઆતમાં CO અને H2O નાખેલા હશે. તો જુઓ, શરૂઆતની સાંદ્રતા આપેલી છે આપણને 0.10 મોલર. કેટલી છે? 0.10 મોલર છે. તો પાણી પણ કેટલું છે? જુઓ, કહી દીધું 0.10 મોલર, બરાબર. વરાળ છે, સોરી, 0.10 મોલર. 0.10 મોલર આપેલી છે. શરૂઆતમાં તો કંઈ બન્યું ન હોય, CO2 અને H2 ગેસ 0. હવે તમને ખ્યાલ છે, સંતુલન થાય ત્યારે CO અને H2O વચ્ચે પ્રક્રિયા થઈને CO2 અને H2 ગેસ તો ક્યાંક તો બનેલા જ હશે, નિપજ તો બનેલી જ હશે ને. તો કેટલી નિપજ બનેલી હશે એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી છે 0.10 મોલર છે, પરંતુ સંતુલને આપણે સાંદ્રતા ગણવાની છે. તો હવે સંતુલને સાંદ્રતા ગણવી હોય તો તમને એ પણ ખ્યાલ છે, ધીરે ધીરે પ્રક્રિયામાં ટાઈમ જાય એમ પ્રક્રિયકનું પ્રમાણ ઘટતું જાય, બરાબર. પ્રક્રિયકનું પ્રમાણ ઘટતું જાય અને નિપજનું પ્રમાણ શું થતું હોય છે? વધતું હોય છે. તો હવે આપણે ધારવાનું થશે કે સંતુલને માની લો કે COની સાંદ્રતા 0.10 હતી, શરૂઆતની સાંદ્રતા 0.10 હતી. માની લો કે એમાંથી કંઈક x મોલ દૂર થયા હોય, બરાબર. કારણ કે શરૂઆતના પાત્રમાં 0.01 મોલર આપણે પ્રક્રિયકો નાખ્યા છે, થોડીક વાર થઈ નિપજ બની, તો એમાંથી કાંઈક તો મોલ દૂર થયા જ હશે. ધારો કે માની લો કે આ ઘટકના x મોલ વપરાય છે, બરાબર. અને આ ઘટકના પણ કેટલા x જ હોય ને. તો અહીંયા xx મોલ શું હશે ભાઈ? x મોલ અહીંયાથી વપરાણા, તો x મોલ અહીંયા શું હશે? બન્યા હશે. બસ, આપણને આ આવડવું સૌથી પહેલાં જરૂરી છે. તો આ બધાની સંતુલનને સાંદ્રતા મળી ગઈ. જો કીધું છે ને તમને, CO2 H2 CO અને H2Oની સાંદ્રતા ગણો, તો આ બધાની મને સંતુલનને સાંદ્રતા મળી ગઈ. પણ એક્સની વેલ્યુ શું એ આપણા માટે મહત્વનું છે. તો હવે આપણે શું લખવું પડશે? સંતુલન અચળાંકનું મૂલ્ય Kc કેવી રીતે આપણે લખવો? Kc ઇઝ ઇક્વલ ટુ શું થશે? નિપજની સાંદ્રતા. તો નિપજ કોણ છે? તો કે CO2 ગેસ છેદમાં H2 ગેસ. એવી રીતે પ્રક્રિયકની સાંદ્રતામાં કાર્બન મોનોક્સાઇડ અને H2O આ પ્રક્રિયકો છે, તો એની સાંદ્રતા મેં દર્શાવી. હવે તમને બેટા મહત્વની વસ્તુ આપી દીધી છે કે સંતુલન અચળાંક Kcનું મૂલ્ય કેટલું છે? 4.24. અહીંયા વેલ્યુ પુટ કરો, 4.24 ઇઝ ઇક્વલ ટુ CO2ની સંતુલન સમયે સાંદ્રતા ગણવાની છે,
બરાબર. CO2 ની જુઓ, CO2 ને પાણીની XX છે, x ઇન્ટુ એક્સ છેદમાં જુઓ તો 0.10 માઇનસ એક્સ, 0.10 માઇનસ એક્સ. તો અહીંયા શું મળે? એક્સનો વર્ગ. અહીંયા પણ શું મળે? 0.10 માઇનસ એક્સનો વર્ગ. અને અહીંયા 4.24 છે. હવે બેટા ઇઝી વેથી આપણે ચાલીએ તો આપણે એક્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી હોય તો હવે ખ્યાલ છે આપણે અહીંયા ગુણવું પડશે. બરાબર. સૌથી પહેલાં તો ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડશે. બરાબર. તો શું થશે? 4.24 0.10 માઇનસ એક્સનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એક્સનો સ્ક્વેર. આવું મળ્યું. બરાબર. તો હવે આને હવે આપણે કેવી રીતે ટેકન કરવું? તો જુઓ, 0.10 માઇનસ એક્સનો સ્ક્વેર ધોરણ 10ના રૂલ્સ આવશે, હવે યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ. ધોરણ 10માં તમે કેવો રૂલ્સ ભણ્યા હતા ખ્યાલ હોય તો એક્સ માઇનસ વાયનો સ્ક્વેર, પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ માઇનસ, બરાબર, શું થશે? 2 ગુણવાના ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય. તો આવી રીતના ધોરણ 10માં તમે ભણી ગયા છો. અને હમણાં આપણું સમીકરણ આવ્યું એક્સ વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4.24 માઇનસ 0. માઇનસ એક્સનો સ્ક્વેર. તો હવે 4.24 છે, ચલો પહેલાં આ એક્સ માઇનસ વાયનો સ્ક્વેર જ થયો ને, બરાબર. આવડું આ પદ જોયું એક્સ માઇનસ વાય સ્ક્વેર. તો પહેલા પદનો વર્ગ તો 0.1નો વર્ગ કરો તો કેટલો આવે? 0.01 પ્લસ બીજા પદનો વર્ગ તો એક્સનો વર્ગ માઇનસ. હવે આ બંનેનો ગુણાકાર અને એનો ગુણાકાર 2 સાથે તો 2 ઇન્ટુ 0.1 કરો એટલે કે 0.2 ઇન્ટુ એક્સ. ચલો આવી રીતના મળે. હવે આ વેલ્યુ અંદર ગુણો તો અહીંયા શું મળશે? 4.24 ઇન્ટુ 0.01, પોઈન્ટ ખસવાના, 0.0424, 4.24 એક્સનો વર્ગ માઇનસ 0.2 છે તો અહીંયા કેટલા મળે? માઇનસ 4.24 ઇન્ટુ 0.2 કરો કેટલા મળશે? 0.848 એક્સ. ઓકે. અહીંયા એક્સનો વર્ગ તો છે જ. હવે આ એક્સ વર્ગ છે, બરાબર, એક્સનો વર્ગ જે છે તેને આપણે આ તરફ લાવીએ, બરાબરની આ તરફ. તો અહીંયા શું થઈ જશે? 0 ઇઝ ઇક્વલ ટુ 4.24 એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ, બાકીનું બધું હતું એમના. બરાબર. પદ આપણે પહેલું બીજું ત્રીજું લખ નાખીએ એટલે આપણને દ્વિઘાત સમીકરણ મળે. અહીંયા શું આવશે? માઇનસ, બરાબર, કારણ કે અહીંયા માઇનસ છે ને, માઇનસ 0.848 એક્સ અને પ્લસ 0.424, બરાબર, આ પદ મૂક્યું છે. હવે સિમ્પલ વિચારો કે આમાંથી એક્સનો વર્ગ કોમન કાઢો, એક્સ વર્ગને 4.24 માઇનસ 1 કરો તો કેટલા વધે? 3.24 એક્સનો વર્ગ 0.848 એક્સ પ્લસ 0.0424, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? 0 છે. તો હવે આપણે આને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ. દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ કે એક્સનો વર્ગ પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. તો હવે બેટા એની વેલ્યુ પુટ કરો. અહીંયા એની વેલ્યુ કેટલી છે? 3.24. બીની વેલ્યુ કેટલી આવી? માઇનસ 0.848 અને અહીંયા સીની વેલ્યુ મૂકી દો, બરાબર, કારણ કે આ દ્વિઘાત સમીકરણ છે એમાં જુઓ એની વેલ્યુ, બીની વેલ્યુ અને સીની વેલ્યુ મળી ગયેલી છે. તો હવે આપણને ખ્યાલ છે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે એક્સની વેલ્યુ મેળવવી હોય તો માઇનસ બી પ્લસ ઓર માઇનસ, બરાબર, અહીંયા શું આવશે? બી સ્ક્વેર માઇનસ 4ac અપન શું આવે? 2a આવે. હવે આ બધી વેલ્યુ આપણને જે મળી હતી, બરાબર, એની વેલ્યુ કેટલી હતી? 3.24. બીની કેટલી હતી? માઇનસ 0.848 અને ફાઇનલી આપણે જોયું હતું કે સીની વેલ્યુ કેટલી હતી? 0.0424. તો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીં બીની વેલ્યુ પુટ કરો, માઇનસ પ્લસ ઓર માઇનસ બીનો વર્ગ
આનો સ્ક્વેર -4 ઇન્ટુ એ 3.24 ઇન્ટુ સી 0.024 બરાબર. આ રૂટમાં છે, છેદમાં 2 ઇન્ટુ એની વેલ્યુ કેટલી છે 3.24. તો હવે અહીંયા તો પ્લસ થઈ જશે કેટલા 0.848 પ્લસ ઓર માઇનસ. હવે બેટા મહત્ત્વની વસ્તુ એ છે કે આ વેલ્યુ તમે 0.848નો વર્ગ કરો અને આ બધાનો ગુણાકાર કરો, એને બાદ કરો ને એનું રૂટ લ્યો એટલે તમને અહીંયા જવાબ મળશે પોઈન્ટ આવી રીતનો. છેદમાં 3 ઇન્ટુ 2 એટલે 6, 24 2 48, 6.48 મળ્યા. પ્લસ ઓર માઇનસ છે, એક વખત પ્લસ કરો એક વખત માઇનસ કરો બરાબર. એક્સની વેલ્યુમાં શું કરો, એક વખત પ્લસ કરો કારણ કે અહીંયા શું છે બેટા પ્લસ ઓર માઇનસ છે બરાબર. તો અહીંયા છેદમાં તો શું છે 6.48. એવી રીતે એક વખત શું કરો 0.848 છે, એક વખત માઇનસ કરો 4 11 8 છેદમાં 6.48 બરાબર. તો અહીંયા પણ વેલ્યુ તમને મળશે અને અહીંયા પણ શું મળશે વેલ્યુ. ઓકે, તો અહીંયા વેલ્યુ જે મળે બેટા એ 0.067 મળે છે અને અહીંયા તમને નીચે જે વેલ્યુ પુટ કરો છો અને મળે છે તે છે 0.194. તો હવે એક્સની બે વેલ્યુ મળી જુઓ 0.067 અને એક મળી 0.194. તો હવે તમને એમ થાય કે આપણે કઈ વેલ્યુ યુઝ કરવી, તો બેટા ખાસ જુઓ શરૂઆતની સાંદ્રતા કેટલી હતી. ખાસ અહીં આપણે ધ્યાન રાખવાનું છે, શરૂઆતની સાંદ્રતા 0.10 હતી. તો હવે એમાંથી એક્સ મોલ દૂર થયા હોય તો આની સાંદ્રતા તો ઓછી જ હોય ને, 0.10 માઇનસ એક્સ છે એટલે આની સાંદ્રતા તો ઓછી જ હોય ને. તો 0.10 કરતાં જેની વેલ્યુ ઓછી હશે એ આપણે એક્સ બરાબર મૂલ્ય ગણવાનું. તો અહીંયા જુઓ 0.10 કરતાં ઓછું જ છે પણ અહીંયા જુઓ 0.19 થઈ ગયું એટલે આ વેલ્યુ આપણે ગણવાની કેન્સલ થઈ ગઈ. આ વેલ્યુ આપણે કેન્સલ કરી તો હવે કઈ રહી 0.067 બરાબર. આ વેલ્યુ આપણા માટે સહી ગણાશે બરાબર 0.067. તો હવે પ્રક્રિયા શું હતી બરાબર. ચાલો પ્રક્રિયા શું હતી આપણી અહીંયા જણાવેલી જ છે કે CO ગેસ અને H2O ગેસ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને CO2 ગેસ અને H2 ગેસ મળે છે. તો એક્સની વેલ્યુ આપણને મળી કેટલી મળી બરાબર. અહીંયા લખું છું એક્સની વેલ્યુ 0.67 પણ એટલી સાંદ્રતા દૂર થઈ. તો હવે સંતુલને આપણે સાંદ્રતા ગણવી હોય તો અહીંયા જો એક્સની વેલ્યુ મૂકો એટલે મળી જાય કે નહીં બધાની. ચાલો CO ની સાંદ્રતા કેટલી મળશે, શું કરવાનું છે 0.10 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.10 માઇનસ એક્સ કરો 0.067. તો અહીંયા તમને જવાબ મળશે બરાબર. પછી H2Oની સાંદ્રતા પણ સેમ ટુ સેમ જ આવશે બરાબર. H2Oની સાંદ્રતા પણ સેમ ટુ સેમ જ હશે બરાબર કારણ કે 0.10 માઇનસ એક્સ જ છે એમાં પણ. જો એક્સની વેલ્યુ પુટ કરવાની છે. એવી રીતે અહીંયા તમે જુઓ તો CO2 અને H2ની સાંદ્રતા આની પણ સમાન જ આવવાની છે. કેટલા જેટલી હોય તો કે એક્સ બરાબર હોય એક્સની વેલ્યુ કેટલી છે 0.67 જેટલી ઉત્પન્ન થયેલી હશે. તો કોયડા નંબર 7.4 એ અહીં કમ્પ્લીટ થાય છે. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. ફરીથી હું રિવિઝન કરાવું કે CO ગેસ અને H2O ગેસ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ આવી રીતના નિપજ બની. શરૂઆતની સાંદ્રતા આપેલી છે 0.10 0.10. નિપજની સાંદ્રતા તો 0.0 હોય. સંતુલને શું થાય એમાંથી એક્સ જેટલા મોલ વપરાય જુઓ 0.10 માઇનસ એક્સ 0.10 માઇનસ એક્સ તો એક્સ જેટલા મોલ બને. સંતુલન અચળાંક લખતા તો આવડે જ છે કેસી. કેસી લખ્યો, કેસીનું મૂલ્ય આપેલું છે. અહીં આપણે એક્સ ધારેલું છે, અહીંયા આપણને એક્સની વેલ્યુ હવે સાદુરૂપ આપીને મળી બરાબર. આપણે શું ખાસ ગણિતના નિયમ યુઝ કરવાના છે જુઓ અહીંયા સ્ક્રીનશોટ ખાસ લેજો બરાબર કારણ કે જેથી તમને ઇઝી પડે. ઇઝી વેથી આપણે સમજાવેલું છે. અને દ્વિઘાત સમીકરણ જે છે એની વેલ્યુ પુટ કરી ax² + bx + c ઇઝ ઇક્વલ ટુ 0. એમાં a b c ની વેલ્યુ આમાં પુટ કરો -b ± b² - 4ac/2a અને એક્સની વેલ્યુ મળી તો એક્સની વેલ્યુ આપણે બાદ કરવાની છે. કેટલો ઇઝી દાખલો છે બરાબર. તમે જો આને ધારો
તો વ્યવસ્થિત રીતે, કારણ કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર, તમને આ ક્વેશ્ચન છે તે નીટની એક્ઝામમાં, ZEE એક્ઝામમાં તો પૂછાય જ છે, બરાબર. એટલે ઓલ સ્ટુડન્ટ્સ વધારેમાં વધારે પ્રેક્ટિસ કરે એવી આશા રાખું છું, બરાબર. ચલો નેક્સ્ટ હવે આપણે કોયડો જોઈએ 7.5. હવે અહીંયા રિએક્શન આપી દીધી છે 2NOCl, તે રૂપાંતરણ શેમાં થાય છે? 2NO પ્લસ Cl2 ગેસ. હવે આના માટે પણ સંતુલન માટે સંતુલન અચળાંકનું મૂલ્ય તો આપી દીધું છે, બધા ગેસમાં છે. હવે કેસીનું મૂલ્ય આપી દીધું છે 3.75 ગુણ્યા 10⁻⁶. તો કેપી ગણો. હવે તમને ખ્યાલ છે કેપી અને કેસી સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી RT ડેલ્ટા એન જી. તો ડેલ્ટા એન જી તો મળી ગયા. નિપજના મોલની સંખ્યા 2 ને 1 3, પ્રક્રિયકના મોલ છે 2, તો અહીંયા 1 થઈ ગયું. હવે આરની વેલ્યુ કેટલી યુઝ કરવી? તો કે 0.083 અથવા તો 82 બરાબર. કારણ કે અહીંયા આપણે દબાણ 12માં લેવાનું હોય છે, ખાસ ધ્યાન રાખજો. પ્રેશર 12માં હોય એટલે જવાબ પણ આર આપણે 12 વેલ્યુ લેવામાં આવશે, બરાબર. ટેમ્પરેચર આપી દીધેલું છે, કેટલું છે? 1069 કેલ્વિન તાપમાન, બરાબર. તો અહીંથી મળી જાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો સૂત્ર હવે આપણે મૂકેલું જ છે, કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી RT ડેલ્ટા એન જી. ચલો કેસીની વેલ્યુ કેટલી છે? 3.75 10⁻⁶. આરની વેલ્યુ 0.082 ઇન્ટુ ટેમ્પરેચર 1069 કેલ્વિન તાપમાન છે, અને અહીંયા એની ઘાત 1. તો કેપી મળી જાય કે નહીં? ઓકે, કેપીનું મૂલ્ય તમે આની સાથે મલ્ટીપ્લાય કરશો, ઓકે, તો અહીંયા તમને કેપીનું મૂલ્ય મળશે, બરાબર. 0.082 છે તેને આની સાથે ગુણો અને એનો ગુણાકાર કરો આની સાથે, તો અહીંયા તમને વેલ્યુ મળશે 0.033 કેપીની વેલ્યુ મળશે. ઓકે, મારે દર્શાવવું હોય કે કેપી અને કેસી આ સંબંધ દર્શાવતું સૂત્ર કોનું મૂલ્ય ગ્રેટર હશે? તો ડેલ્ટા એનજી વેલ્યુ 0 કરતાં વધારે છે, તો તમને ખ્યાલ જ છે કેપી કેસી કરતાં શું હશે? વધારે હશે. જુઓ અહીંયા કેટલો હતો? કેસી કેટલો નાનો હતો જુઓ, અને અહીંયા જુઓ કેપી એના કરતાં મોટો છે કે નહીં? 3.75 ઇન્ટુ 10⁻⁶ કરો એટલે 0.0000 કપાય અને પછી જવાબ આવે 375. તો એના કરતાં કેપીનું મૂલ્ય શું મળે છે? ગ્રેટર મળે છે. તો આજે આપણો વિડીયો લેક્ચર્સ છે તે ખૂબ જ મોટો બનેલો છે. ખાસ કરીને કોયડા નંબર 7.3, 7.4, 7.5 સુધી કમ્પ્લીટ આપણે આજે ચાલેલું છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. દરેક સ્ટુડન્ટ્સને રિક્વેસ્ટ છે, જેટલા પણ અહીં જોડાય છે, વિડીયો લેક્ચર્સ તમારા માટે જ બનાવવામાં આવે છે. તમે ખૂબ જ આગળ વધો એવી અમારી આશા છે, કારણ કે તમે ભાવિ ભવિષ્ય છો, બરાબર. સારામાં સારી એવી મેડિકલ સાયન્સ કોલેજમાં, એવી રીતે સારી એવી IITs કોલેજમાં તમને એડમિશન મળે એવી અમારી પ્રાર્થના હોય છે. તો દરેક વિદ્યાર્થી સબસ્ક્રાઈબ કરે આ ચેનલને જરૂરથી, અને ખૂબ જ આગળ વધો, બરાબર. લાઈક કરો આ વિડીયોને અને તમારા મિત્રોને બધાને શેર કરો, જેથી દરેક સ્ટુડન્ટ્સ છે તેનો લાભ લઈ શકે. ઓકે, થેન્ક યુ સો મચ.